सो हाय गाइस, गुड इवनिंग एवरीवन। कैसे हो सभी? सो अभी हमारा मीटिंग का टाइम हो चुका है, 7 PM बज चुके हैं। बट अभी फिर भी हम 2-3 मिनट के बाद सेशन को स्टार्ट करेंगे। ठीक है।
सो हाजी गाइस, गुड इवनिंग एवरीवन। मेरी ऑडियो क्लियर आ रही है सबको? एम आई ऑडिबल टू एवरीवन? एक बार चेक बॉक्स के अंदर टाइप करके बताना सारे लोग, मेरी ऑडियो वीडियो क्लियर है सबको? लेट मी नो इन चैट बॉक्स। चैट बॉक्स के अंदर सारे लोग टाइप करके बताओ मेरी ऑडियो वीडियो सबको क्लियर है? चलो वंडरफुल। ओके ओके ओके, बहुत सारे लोग हैं हमारे साथ यहाँ पे अभी। फर्स्ट ऑफ ऑल तो आप सारे लोग बहुत ज्यादा लकी हो, ठीक है, क्योंकि जनरली ये जो सेशन है हम 15 महीने बाद करने जा रहे हैं, ठीक है, और स्पेशली गुजराती लोगों के लिए करने जा रहे हैं। अच्छा, आप लोग कहाँ कहाँ से बिलोंग करते हो, एक बार चेट बॉक्स में टाइप करोगे? चेट बॉक्स में टाइप करके बताना आप कौन से सिटी से बिलोंग करते हो। सब गुजरात से ही है? हाँ जी, टाइप इन चैट बॉक्स। सारे लोग गुजरात से? ओके, मयूर भाई मोड़ासा, अहमदाबाद, राजकोट, गुजरात। वंडरफुल। शेखर गामित, गुजरात में कहाँ से शेखर भाई? फटाफट सारे लोग एक बार टाइप करो। व्यारा। वंडरफुल। चलो ग्रेट। सो आज का जो सेशन है हमारा, प्रफुल्ल भाई है गिर सोमनाथ से, ओप्पो सीएच गिर सोमनाथ, राजकोट दाहोद, पप्पू पारगी भाई, नम्रता मैम है राजकोट से। चलो वंडरफुल, मैं भी राजकोट से ही हूँ, ठीक है। सो चलो अभी सेशन को हम गुजराती में ही कंटिन्यू करते हैं। सारे गुजराती लोगों के लिए हमने ये स्पेशल सेशन रखा है, ठीक है। सो મારું નામ નિકુલ છે, તમે બધા લોકોએ મને સોશિયલ મીડિયા પર જોયેલો હશે, ઠીક છે। અને મારું એક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં। આજનો સેશન જે છે કે આપણે 3 ચીજો પર કરવાના છીએ। અત્યાર સુધીની અંદર જે પ્રેઝન્ટેશન તમે જોયેલું હશે, પ્રેઝન્ટેશનની અંદર તમે એ પર્સનને જોયેલા હશે જે પર્સન પાસેથી મેં પ્રેક્ટિકલી આ બિઝનેસને શીખેલો છે, ઠીક છે। અને એમની પાસેથી શીખી અને આજે આ બિઝનેસની અંદર 8-8.5 લાખ રૂપિયા હું મહિને કમાઉં છું। અને સાથે સાથે ઘણા બધા લોકો છે જે લોકોને આજે 1-1 લાખ, 2-2 લાખ, 3-3 લાખ, 4-4 લાખ, ઇવન 5-5 લાખ રૂપિયાની મહિનાની ઇન્કમ સુધી પહોંચાડી ચૂકેલો છું, ઠીક છે। તો ડેફિનેટલી આજના સેશનની અંદર તમને લોકોને એક સ્પેશિયલ ચાન્સ જે મળવાનો છે એ તો આપણે ડિસ્ક્લોઝ કરશું જ, પણ આજે આ સેશનની અંદર તમે લોકો લકી શું કરવા છો એ ચીજો હું તમને બતાવી દઉં। તમારા સોશિયલ મીડિયા પર જઈને જોશો, ઠીક છે, મેક્સિમમ જગ્યા ઉપર તમે જઈને જોશો। નોર્મલી જે આપણા સેશન આની અંદર પાર્ટિસિપન્ટ તમે જોઈ લો, પાર્ટિસિપન્ટ કેટલા છે? 610, ઠીક છે। જેટલા પણ તમે અહીંયા નિક્સ વર્કશોપ ની અંદર જઈને જોશો, મેન્ટરશિપ ની અંદર જઈને જોશો, જેટલા પણ સેશન્સ હશે બધા સેશન 500-1000 લોકો હોય છે, ઠીક છે। બટ એ ઓલ ઓવર ઇન્ડિયાથી હોય છે, બધા લોકો કનેક્ટ થયેલા હોય છે। તમે જઈને ખુદ પણ ઇન્સ્ટાગ્રામ ચેક કરી શકશો। પણ આ જે સેશન છે આપણે સ્પેશિયલ બેચ માટે ઓપન કરેલો છે, ઠીક છે। અને આ સેશનની અંદર તમને અમુક એવી સિક્રેટ સ્ટ્રેટેજીઝ હું તમને તમારી સાથે ડિસ્ક્લોઝ કરવાનો છું, જેને કારણે તમને પહેલી ચીજ તો એ ક્લિયર થશે કે તમારે એક્ઝેક્ટલી કામ શું કરવાનું છે। પહેલા જ મહિનેથી તમે આ બિઝનેસની અંદર ઇન્કમ કઈ રીતે જનરેટ કરી શકો, આપણી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, અને તમે વિધિન 6 to 7 મંથની અંદર એવા ક્યાં સિક્રેટ સ્ટેપ અને સ્ટ્રેટેજીઝ છે જેને યુટિલાઇઝ કરી અને લોકો આ બિઝનેસની અંદર 6 ફિગરની ઇન્કમ સુધી પહોંચે છે। 6 ફિગર મતલબ કે મહિનાની 1 લાખથી ઉપરની ઇન્કમ પર, ઠીક છે। તો બધી ચીજો આપણે ડિસ્ક્લોઝ કરશું। એની પહેલા તમને શોર્ટની અંદર મારી એકવાર સ્ટોરી કહી દઉં, ઠીક છે। આ બિઝનેસની અંદર આવ્યા પહેલા ઓલરેડી બાય પ્રોફેશન હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, અને આ બિઝનેસની અંદર આવ્યા પહેલા 8 વર્ષ મેં ઇન્ડિયન આર્મીની અંદર સર્વિસ કરેલી છે। એક ફાર્મિંગ બેકગ્રાઉન્ડથી છું, બટ પ્રેઝન્ટેશન હું થોડું ફાસ્ટ ચલાવીશ, આપણી પાસે ટાઈમ લિમિટેડ છે, ઠીક છે। આ એ ટાઈમના ફોટો છે જે ટાઈમની અંદર હું આર્મીની અંદર મારી બેસિક ટ્રેનિંગ્સની અંદર હતો। ત્યાં ઓલરેડી આઈ વોઝ ગોલ્ડ મેડલિસ્ટ ઇન શૂટિંગ। એના પછી મેં એમસીએમઈ મિલિટરી કોલેજ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ જે સિકંદરાબાદની અંદર છે ત્યાં મેં મારું ફર્ધર સ્ટડી કમ્પ્લીટ કર્યું। અને 2019 જે રીતે આજે તમે લોકો સોશિયલ મીડિયાથી મારી હારે કનેક્ટ થયેલા છો ને, એ જ રીતે અહીં તમે જોઈ શકશો 5 ઓગસ્ટ 2019ના ટાઈમ ઉપર મેં પણ તમારી જેમ જ સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ કરેલો, હાય સર, આઈ એમ વેરી મચ ઇન્સ્પાયર્ડ ઓફ યુ, ઠીક છે। જસપ્રીત સરને જોયેલા, જસપ્રીત સરનું પ્રોફાઇલ આઈ થિંક તમે બધા લોકોએ જોયેલું હશે, ઠીક છે। કેટલા લોકોએ જોયેલું છે ચેટ બોક્સની અંદર ટાઈપ કરીને મને બતાવજો। કેટલા લોકોએ જસપ્રીત બ્રાડ સરને પ્રોફાઇલ પર એના સોશિયલ મીડિયા ઉપર જોયેલા છે? ફાસ્ટ એકવાર ચેટ બોક્સની અંદર ટાઈપ કરીને બતાવો કેટલા લોકોએ સરનું પ્રોફાઇલ જોયેલું છે। હાજી, ટાઈપ 7 જે લોકોએ સરનું પ્રોફાઇલ જોયેલું છે।
કેટલા લોકોને સરની જે લાઈફસ્ટાઈલ છે, સરની જે આજે જિંદગી છે, એ ચીજોને જોઈને એક ઇન્સ્પિરેશન મળે છે, એક મોટિવેશન મળે છે કે યસ, જો આ માણસ લાઈફની અંદર કંઈક કરી શકતા હોય, બિલકુલ ગ્રાઉન્ડ લેવલ ઉપરથી ઊભા થઈને ફાર્મિંગ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરીને, તો આપણે પણ ડેફિનેટલી કંઈક કરી શકીએ. સો આટલી જ હોપ મારી અંદર પણ બનેલી જ્યારે મેં 8 વર્ષ આર્મીની અંદર કાઢેલા. 8 વર્ષ પછી પણ જે મારી મંથલી સેલરી હતી એ 72-73,000 રૂપીસ, 72-73,000 રૂપિયા મહિનાની સેલરી હતી. ઠીક છે, ઓલરેડી રડાર એન્જિનિયર હતો આર્મીની અંદર, વેલ સેટલ લાઈફ હતી. બટ જ્યારે મેં જસપ્રીત સરને જોયેલા, મારે 8 વર્ષ થયેલા આર્મીની અંદર, બટ સામે હું માણસને જોતો હતો કે એમને ખાલી 4 વર્ષ થયેલા છે. હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, સામે મેં માણસને જોયેલો કે એ ખાલી 12 પાસ છે. ઠીક છે, અને મારી ઇન્કમ 70-75,000 ની વચારે હતી, અને સામે હું માણસને જોઉં છું કે 5 થી 6 લાખ રૂપિયા મહિને કમાય છે. હું તમને આજે તો એ 20 થી 25 લાખ રૂપિયા મહિને કમાય છે. હું તમને વાત કરું છું 2019 ની. ઠીક છે, 2019 ઓગસ્ટમાં જયારે હું કનેક્ટ થયેલો, એ ટાઈમ ઉપર 5 થી 6 લાખ રૂપિયા મહિને કમાતા હતા. ઠીક છે, અલગ અલગ ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ ટ્રાવેલ કરતા હતા, ઓલરેડી એમની 50 લાખ રૂપિયાની ગાડી ડ્રાઈવ કરતા હતા. તો આ બધી ચીજો જોઈને એક ઇન્સ્પિરેશન બધા લોકોને મળતી હોય છે કે ભાઈ મહેનત તો આપણે પણ કરીએ છીએ. ઠીક છે, અને 24 કલાકની અંદર 8-10 કલાક 12 કલાક મહેનત આપણે પણ કરીએ છીએ, અને સામેવાળો પણ કરતો હશે. ઠીક છે, એવું તો નથી કે એને ભગવાને 48 કલાક આપેલા હોય, 50 કલાક આપેલા હોય. તો એવું તો શું કામ કરીને તૂટી પડે છે, બરોબર, કે જેને કારણે એ માણસ લાખો રૂપિયાની અંદર કમાય છે, ને આપણે હજી પણ જોબની અંદર સ્ટ્રગલની અંદર છીએ. ઠીક છે, તો એ ચીજો મને ક્યાંક ને ક્યાંક ફીલ થયેલી. હું તમને આજે પણ સરનું પ્રોફાઇલ બતાવી દઉં છું એકવાર કે કઈ ચીજો એ ટાઈમ ઉપર મેં જોયેલી. ઠીક છે, આજે પણ તમે હાઇલાઇટ્સ ની અંદર જાશો. ઠીક છે, આજે પણ તમે હાઇલાઇટ્સ ની અંદર જાશો તો તમને અલ્ટિમેટલી સરના પ્રોફાઇલ ઉપર એ હાઇલાઇટ્સ મળી જશે જે 2019 ની અંદર મેં જોયેલી. આ બિલકુલ લાસ્ટ ની અંદર હાઇલાઇટ પર જોશો. મારે 8 વર્ષ થયેલા, સરને ખાલી આ બિઝનેસ ની અંદર 4 વર્ષ થયેલા. ઠીક છે, એ દુબઈ ની અંદર, યુરોપ ની અંદર, પતાયાની અંદર, બધી જગ્યાઓ ઉપર ઇન્ટરનેશનલ કન્ટ્રીઝ ની અંદર ટ્રાવેલ કરતા હતા. આ બધી ચીજો તમે જોઈ શકો. આ ડિસેમ્બર 2019 ની બધી એમની પોસ્ટ છે. અહીંયા તમે જોશો આ ઓગસ્ટ 2018 ની અંદરની એમની પોસ્ટ છે. ઠીક છે, તો આ બધી ચીજો હું જોતો તો એમની મર્સિડીઝ લઈને આવેલા એ. ઠીક છે, એ ટાઈમની પોસ્ટ હતી. તો આ બધી ચીજો જોઈને મને ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન મળેલી હતી कि एक फार्मिंग बैकग्राउंड की रील ने सांभो तुम फोटो आ रही होगी और आपको भरोसा नहीं आ रहा होगा, पर हाँ वो मैं ही हूँ। पंजाब के गांव से अभी आपकी स्क्रीन पर फोटो आ रही होगी और आपको भरोसा नहीं आ रहा होगा, पर हाँ वो मैं ही हूँ। पंजाब के गांव से निकलकर यहाँ तक पहुँचने का सफ़र जो मेरा आसान नहीं था, बिकॉज ना ही तो कोई रिसोर्स थे और ना ही एक्सपोजर। बस एक ही चीज़ थी दिल में, सपनों को पूरा करना है। आज दोस्तों लोग मेरी जिस लाइफ को लग्जरी समझते हैं ना, આજે એ જ ફાર્મિંગ બેકગ્રાઉન્ડ થી નીકળી અને આજે 10 થી 11 વર્ષનો ટાઈમ થયેલો છે. હમણાં રિસેન્ટલી તમે કદાચ એમના પ્રોફાઇલ પર રીલ જોયેલી હશે. ઠીક છે, કે એમને ડિફેન્ડર બુક કરીને આવેલા છે, રાઈટ. હમણાં રિસેન્ટલી તમે એમની રીલ જોશો તો તમને આઈડિયા આવશે. મતલબ કરીબ કરીબ 1.25 કરોડ 1.5 કરોડની ગાડી એ ઓલરેડી એમના માટે બુક કરીને આવેલા છે. ઠીક છે, તો જ્યારે તમારી પાસે એક રાઈટ સપોર્ટ સિસ્ટમ હોય, રાઈટ પ્લેટફોર્મ હોય, તો તમે ક્યાંથી ક્યાં પહોંચી શકો. અને જે જગ્યાથી એ બિલોંગ કરે છે, મને સૌથી મોટું મારા મોટિવેશનનું કારણ એ હતું કે એ જગ્યા ઉપર મતલબ કેટલી વાર પેટ્રોલિંગ ઉપરથી હું નીકળેલો હતો. ઠીક છે, ફિરોઝપુર સાઈડના છે, ઉધમપુરની અંદરથી હું ટેમ્પરરી ડ્યુટી પર ગયેલો, અને ઉપરના જેટલા પણ રડાર્સ હાયલ્ટી ઉપર અને જે ત્યાંના એરિયાઓની અંદર હતા, તો ત્યાં અમારે ચેકિંગ માટે, ઇન્સ્પેક્શન માટે ઘણીવાર જવાનું થતું. તો ત્યાંથી અમે ઘણીવાર નીકળેલા, પેટ્રોલિંગ માટે ઘણીવાર નીકળેલા ફિલ્ડ ડ્યુટીની અંદર. તો એ સિટીને હું બહુ સારી રીતે જાણતો હતો. મને ખબર હતી કે આજની તારીખની અંદર પણ ત્યાં કોઈ પણ ડામર રોડ નથી સિમેન્ટ રોડ. આજની તારીખની અંદર પણ સેલિંગ્સ ડાયરેક્ટલી એમના ગામની અંદર આવતા હોય છે. હમણાં તમને ખબર હશે ઇન્ડિયા પાકિસ્તાનનો જે યુદ્ધ થયેલું, એક ગુરુદ્વારા ઉપર બમ પડેલા, અને ત્યાં પણ ઘણા બધા લોકો સેલિંગને કારણે 4-5 લોકો એ ટાઈમ ઉપર મરી ગયેલા. આજની તારીખની અંદર પણ ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી. આપણે ગુજરાતની અંદર છેલ્લા 15-20-25 વર્ષથી ઇલેક્ટ્રિસિટી 24 કલાક છે. આજની તારીખની અંદર પણ ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી. આજની તારીખની અંદર પણ હમણાં હું મેરેજની અંદર ગયેલો સરના, ત્યાં નેટવર્ક નથી આવતું. ઠીક છે, છત પર જઈને જે આપણે આજથી 10 વર્ષ પહેલા મતલબ લોકોને કોલ કરતા ને, એ હાલત આજે પણ ત્યાંની છે. તો મને એક મોટિવેશન મળેલું કે જો એ એરિયાથી નીકળી અને આ માણસ જો આ જગ્યા ઉપર પહોંચી શકતો હોય તો હું કેમ નહીં. ઠીક છે,
એ માણસ 12 પાસ હોવા છતાં જો આજે કામ કરી અને અહીંયા સુધી 4 વર્ષની અંદર પહોંચી શકતો હોય તો આઈ એમ અ બ્લડી એન્જિનિયર, હું કેમ નહીં પહોંચું? ઠીક છે, તો એ બધી ચીજો જોઈને મને ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન મળેલી અને મેં પાર્ટ ટાઈમ ની અંદર આ બિઝનેસને ચાલુ કરેલો. ઠીક છે, હવે બિઝનેસની આપણે ડિટેલ ક્લેરિટી મારા પ્રેઝન્ટેશન થી કે મારી સ્ટોરી થી નહીં લઈએ, પેલા આપણે ફોરએવર લિવિંગ ને સમજી લઈએ. જે ફોરએવર લિવિંગ નું પ્લેટફોર્મ તમે જોયેલું છે, ઘણી વાર આપણે શું થતું હોય કે લોકો ઘણી બધી ચીજો આપને ગાઈડ કરતા હોય. ઠીક છે, કે આ કરી લેવાય, તે કરી લેવાય, ફલાણું કરી લેવાય, આની અંદર આ થઈ જશે, તે થઈ જશે, ઘણી બધી ચીજો આપણે લોકો ગાઈડ કરવા વાળા હોય છે. ઠીક છે, પણ તમારે રાઈટ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે વિકીપીડિયા પર જઈને અહીંથી રાઈટ ઇન્ફોર્મેશન લઈ શકો કંપનીની આખી. ઠીક છે, જે કંપનીની અંદર તમે અત્યારે કામ કરવાનો પ્લાનિંગ કરો છો, ઠીક છે, જે કંપનીની અંદર તમે તમારું કરિયર બનાવવાનું પ્લાનિંગ કરો છો, ઠીક છે, એ કરન્ટલી આજે એમને 46 વર્ષ થઈ ગયા છે. 1978 થી આજે ફોરએવર લિવિંગ કામ કરે છે. ઠીક છે, એકવાર તમને સરખી રીતે સર્ચ કરીને જ બતાવી દઉં. અહીં તમને આખી ડિટેલ્સ મળી જશે ફોરએવર લિવિંગની, કે ફોરએવર લિવિંગ ક્યારથી કામ કરે છે, શું કામ કરે છે. ઠીક છે, 1978 થી ફોરએવર લિવિંગ કામ કરે છે. આજે કરીબ 46 વર્ષ થઈ ગયા છે. 2021 સુધીનો ડેટા છે આની અંદર. 2021 સુધીનો ડેટા પણ લઈએ તો યુ આર નોટ ધ ફર્સ્ટ પર્સન, તમે પહેલા પર્સન નથી. આજે 160 કન્ટ્રીની અંદર આ કંપની કામ કરે છે અને 9.3 મિલિયન થી વધારે ડિસ્ટ્રીબ્યુટર તમારા અને મારા જેવા છે, જે લોકો આ બિઝનેસની અંદર એમની લાઈફ બદલી ચૂકેલા છે. ઠીક છે, 2021 ની અંદર જ આપણે ગણીએ તો કરીબ 4 બિલિયન નો ટર્નઓવર, મતલબ કે મોટો 26,000 કરોડ નો ટર્નઓવર 2021 ની અંદર હતો. આજની તારીખની અંદર કંપનીનો ટર્નઓવર 34 થી 35,000 કરોડ નો છે. લાસ્ટ યર હું જયારે યુરોપ ટ્રીપ ની અંદર ગયેલો, ઠીક છે, તમે મારા સોશિયલ મીડિયા પર જોયેલું હશે, ક્રોટિયા અને ઇટલીની અંદર જયારે હું ગયેલો ત્યારે ગ્લોબલ રેલીની અંદર ઓફિશિયલ ડેટાની અંદર આજે કંપનીનો જે ટર્નઓવર છે 34 થી 35,000 કરોડનો છે. એક 8 થી 10,000 કરોડના ટર્નઓવરની અંદર ને કોઈ પણ કંપની યુનિકોર્ન બની જતી હોય છે. ઠીક છે, તો 3 વાર યુનિકોર્ન બની જાય ને એટલો તો ટર્નઓવર ખાલી કંપનીનો વર્ષનો છે. વિધાઉટ એની પ્રમોશન, વિધાઉટ એની માર્કેટિંગ, વિધાઉટ એની એડવર્ટાઇઝમેન્ટ, વિધાઉટ હાયરિંગ એની સેલિબ્રિટી, કોઈ પણ સેલિબ્રિટીને હાયર કર્યા વગર. ઠીક છે, અને આ તો અત્યારની ગ્રોથ થઈ ગઈ. 1978 ની અંદર કંપની એસ્ટાબ્લિશ થઈ. 89, 79, 80, 81, 82 ને 83 ખાલી 5 જ વર્ષની અંદર, વિધિન એ 5 યર. અહીં તમે 1970, 1983 નો ડેટા જોઈ શકશો. જે યુનાઇટેડ સ્ટેટની ફોર્ચ્યુન 500 કંપનીઝ છે એની અંદર એમનું નામ આવી ગયું ખાલી 5 જ વર્ષની અંદર. અને 5 જ વર્ષની અંદર ટોપ 500 કંપનીની અંદર 450મું કે 499મું નામ નહીં, નંબર 6 ઉપર આ કંપની આવી ગયેલી ખાલી વિધિન 5 યરની અંદર. ઠીક છે, ખાલી 5 વર્ષની અંદર યુનાઇટેડ સ્ટેટની ફોર્ચ્યુન 500 કંપનીઝની અંદર ખાલી 499 ના નામ ઉપર આવવું ને એ પણ બહુ મોટી વાત હોય છે. લોકો કંપનીઓ એમની જિંદગી આખી કાઢી નાખતા હોય છે એની જગ્યા ઉપર 5 જ વર્ષની અંદર એની અંદર આવી ગયેલી કંપની. તો આ બધી ચીજોને જ્યારે મેં ડિટેલની અંદર રિસર્ચ કરેલું, ઠીક છે, કેમ કે આજની તારીખની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે આપણી પાસે બેનિફિટ શું છે તમને ખબર છે? આજની તારીખની અંદર તમને કોઈ બેવકૂફ બનાવીને ના જઈ શકે. ઠીક છે, કેમ કે એવરીવન ઇઝ યુઝિંગ 4G 5G. તમારી ફિંગર ટિપ્સ ઉપર આખું વર્લ્ડ છે. ઠીક છે, તમારા આંગળા ઉપર આખું વર્લ્ડ છે. તમને કોઈ પણ બેવકૂફ બનાવીને ના જઈ શકે. તો ઘણા બધા લોકો, મારા રિલેટિવ્સ, મારા ફ્રેન્ડ્સ, ઘણા બધા લોકો મને અલગ અલગ એડવાઇસ દેવા વાળા હતા. ઠીક છે, પણ મેં એક પણ માણસ પાસેથી એડવાઇસ ના લીધી. મેં એડવાઇસ લીધી મારી પાસેથી. ઠીક છે, મને ખબર હતી કે ઓબ્વિયસ ચીજ છે કે મારે આગળ વધવું છે તો મારે ડિટેલની અંદર મારું રિસર્ચ કરવું પડશે. ઠીક છે, અને મેં જ્યારે ડિટેલની અંદર આ બધી ચીજો જોઈ તો મને એ ચીજ ક્લિયર થઈ ગઈ કે આપણે ડેફિનેટલી આ બિઝનેસની અંદર જો આજે 9.3 મિલિયન ડિસ્ટ્રીબ્યુટર, કદાચ એક માણસથી હું કમજોર હોઈ શકું, 2 માણસથી, 3 માણસથી, 100 માણસથી, 1000 માણસોથી, 1 લાખ લોકોથી કદાચ હું કમજોર હોઈ શકું, બટ જો 9.3 મિલિયન ડિસ્ટ્રીબ્યુટર આ બિઝનેસની અંદર આગળ વધેલા છે ને, બરોબર, તો હું કેમ નહીં? ઠીક છે, તો ડેફિનેટલી હું પણ આની અંદર આગળ વધી શકું અને એ ભરોસા સાથે મેં બિઝનેસને ચાલુ કરેલો. હવે તમારે આની અંદર ઓફિશિયલી તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે થતું હોય છે? તમને ઘણીવાર કહેવામાં આવેલું હશે કે ફોરએવર લિવિંગની અંદર તમને 160 કન્ટ્રીની અંદર બિઝનેસ કરવાનો મોકો મળે છે, બરાબર? અને આ બધી ચીજો તમને અહીંયા લાઈવ દેખાશે. ઠીક છે, ફોરએવર લિવિંગની વેબસાઇટ પર જશો, તમારું કઈ રીતે આ બિઝનેસની અંદર સ્ટાર્ટઅપ થતું હોય છે, એન્ટ્રી કઈ રીતે થતી હોય છે, કરવાનું શું હોય છે, તો સૌથી પહેલા તમે જોઈન પર જશો. ઠીક છે, જોઈન પર તમને ઓબ્વિયસ ચીજ જોઈન લખેલું છે, ત્યાં તમે ક્લિક કરશો તો તમને અહીંયા તમારું એક ફોર્મ ખુલી જશે જ્યાં તમારે તમારી બધી ડિટેલ્સ નાખવાની હોય છે.
અહીંયા મેરિટલ સ્ટેટસ, તમે મેરિટ છો કે નથી, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ઈમેલ આઈડી, ઠીક છે, તમારો પાસવર્ડ તમારે કોઈ જનરેટ કરી લેવાનો હોય છે, નંબર નાખવાનો હોય છે, અહીંયા ડેટ ઓફ બર્થ તમારે નાખવાની હોય છે, અહીંયા તમારું જે આધાર કાર્ડની પાછળનું એડ્રેસ હોય છે એ નાખવાનું હોય છે, અહીંયા જે તમને સ્પોન્સર આઈડી આપેલું છે આ જગ્યા ઉપર તમારે એ પર્સનનું આઈડી નાખવાનું હોય છે જે પર્સનને તમને આ સેશનની અંદર ઇન્વાઇટ કરેલા છે, ઠીક છે, અને એ પછી એમનું આઈડી નાખીને સર્ચ કરશો એટલે તમને નીચે એમનું નામ લખેલું આવી જશે. ફોર એન એક્ઝામ્પલ, આ તમે આઈડી ની અંદર હું જેવી રીતે મારું નામ મારો નંબર નાખીશ, ઠીક છે, એ જ ભેગું તમને નીચે નામ લખેલું આવી જશે, ઠીક છે. અહીં તમે જોશો મારડિયા નિકુલ, તમને પ્રોપર સ્પોન્સર નેમ લખેલા આવી જશે, મારડિયા નિકુલ કુમાર, રાજકોટ, ગુજરાત, ઠીક છે. તો આ રીતે એક આખું નામ લખેલું આવી જશે, જે પણ સ્પોન્સર તમારા હશે એમનું તમે ડિટેલ્સ નાખશો ત્યારે, ઠીક છે. હવે કંપની આજે કેટલી કન્ટ્રીઝની અંદર કામ કરે છે, મેં જે તમને કીધેલું કે 160 કન્ટ્રીની અંદર, આજે આફ્રિકાની અંદર જોશો તો અહીંયા બધા કન્ટ્રીઝના નામ તમને લખીને આપી દેવામાં આવેલા છે. જેવી રીતે તમારું આઈડી ક્રિએટ થશે ને એટલે તમારું આઈડી ખાલી ઇન્ડિયાની અંદર નહીં, 160 કન્ટ્રીની અંદર તમારું આઈડી એક્ટિવેટ થશે, 160 પ્લસ કન્ટ્રીની અંદર, મતલબ કે ઓપન માર્કેટની અંદર તમે ગમે ત્યાં બિઝનેસ કરી શકો. અહીંયા આફ્રિકાના બધા કન્ટ્રી છે, અંગોલા, ગાના, ઠીક છે, બેનિન, બોટ્સવાના, નાઇજીરિયા, નાઇજર, નોમીબિયા, બધા કન્ટ્રીઝ તમને અહીંયા જોવા મળતા હશે. એ પછી આપણા એશિયાની વાત કરીએ તો એશિયાના બાંગ્લાદેશ, કોલંબિયા, હોંગકોંગ, ઇન્ડિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ, થાઈલેન્ડ, બધા કન્ટ્રીઝ, સિંગાપોર, બધા અહીં તમને જોવા મળતા હશે. આ બધા કન્ટ્રીઝ એ છે જ્યાં ફોરએવરના ઓલરેડી ઓફિસીસ છે, ફોરએવરના ડિલિવરી ચેન્સ છે, જ્યાં ઓલરેડી ફોરએવર છેલ્લા 46 વર્ષથી કામ કરે છે, રાઈટ. એ પછી આ તમને યુરોપના બધા કન્ટ્રી, લેટિન અમેરિકાના, મિડલ ઈસ્ટના, નોર્થ અમેરિકાના, પેસિફિક રિમના બધા કન્ટ્રીઝ તમને જોવા મળી જશે, ઠીક છે. ટોટલ 160 થી વધારે કન્ટ્રીઝની અંદર તમને બિઝનેસ એક્સપેન્ડ કરવાનો મોકો મળતો હોય છે, ઠીક છે. આપણો ભરોસો બની જતો હોય છે ગામડાની અંદર, એ ગામડાની અંદર 10 પાન બીડીની દુકાનો ચાલતી હોય ને, ઠીક છે, 1000-1500 લોકોનું પોપ્યુલેશન હોય, 10 પાન બીડીની દુકાન ચાલતી હોય તો પણ આપણે 11મી દુકાન ખોલવા માટે રેડી થઈ જતા હોય. શું કરવા? કેમ કે ખબર છે કે 1500 લોકોની અંદરથી ખાલી 10, 15, 20 મારા કસ્ટમર બની ગયા તો હું 15-20 હજાર રૂપિયા કમાતો થઈ જઈશ, ઠીક છે. ખાલી 1500 લોકોના માર્કેટની અંદર આપણે ઓલરેડી 10 લોકોના કોમ્પિટિશનની અંદર ઉભા રહેવાનો દમ દેખાડતા હોઈએ છીએ કે ભાઈ હા આપણે 15-20 હજાર રૂપિયાની ઇન્કમ દેખાય છે. પણ જે જગ્યા ઉપર 160 કન્ટ્રીની અંદર તમને બિઝનેસ કરવાનો મોકો મળે છે, 7 બિલિયન થી વધારેનું પોપ્યુલેશન આખા વર્લ્ડની અંદર છે, ઠીક છે, અને બધી જગ્યા ઉપર ઓલરેડી બિઝનેસ એસ્ટાબ્લિશ છે, ત્યાં તમારો બિઝનેસ કઈ રીતે નહીં ચાલે, ઠીક છે. ડેફિનેટલી ચાલશે, તમે ઓપન માર્કેટની અંદર ગમે ત્યાં બિઝનેસ બિલ્ડ કરી શકો, ઠીક છે. તો આ તમારું ફોરએવર લિવિંગનું પ્રોફાઇલ થઈ ગયું. ફોરએવર લિવિંગની અંદર તમારું જોઈનિંગ કઈ રીતે થતું હોય પણ તમને આઈડિયા ક્લિયર થઈ ગયો. જેવું તમારું અહીંથી આઈડી ક્લિયર થઈ જશે, અહીં નીચે તમને આઈ એગ્રી નું બટન આવતું હશે, ત્યાં તમારે રાઈટ ક્લિક કરવાનું હોય છે, ઠીક છે. આ તમે રાઈટ ક્લિક કરશો અને સબમિટ જેવું કરશો, ઠીક છે, એ ભેગું તમારું એક આઈડી ક્રિએટ થઈ જશે, ઠીક છે. એ આઈડી તમને તમારું એક લાયસન્સ છે, તમને 160 કન્ટ્રીની અંદર બિઝનેસ એક આઈડી જનરેટ થવાથી કઈ નથી થતું, એ પછીની કેવાયસી ની પ્રોસેસ અને બાકીની પ્રોસેસ પણ હું તમને કહીશ, ઠીક છે. બટ એ આઈડી જનરેટ થયા પછી એ આઈડી તમારું એક્ટિવ હોય છે 160 કન્ટ્રીની અંદર ગમે ત્યાં ઓપન માર્કેટની અંદર બિઝનેસ કરવા માટે. પહેલા તમને કંપની ટેમ્પરરી આઈડી જનરેટ કરવાનો મોકો આપતી હોય છે, ઠીક છે, અને એને તમે પરમનન્ટ પણ કરી શકતા હો છો. પરમનન્ટ કઈ રીતે કરશો એને પણ આપણે આગળ ડિસ્કસ કરશું, ઠીક છે. તો આ ચીજો સમજમાં આવી તમને, ઠીક છે. ફોરએવરની બધી ક્લેરિટી થઈ ગઈ. હવે આ જ રીતે મેં બિઝનેસને સ્ટાર્ટ કરેલો અને એ સ્ટાર્ટ કર્યા પછી મારી લાઈફની અંદર પ્રેક્ટિકલી શું શું ટ્રાન્સફોર્મેશન આવેલા, ઠીક છે, એ પણ ચીજો હું તમને અહીંયા શો કરી દઉં છું એકવાર. આ બિઝનેસની અંદર સ્ટાર્ટ કર્યા પછી ઓલરેડી તમે, હું તમને કોઈને રિલેટ નથી કરવાનો કે ફાર્મિંગ બેકગ્રાઉન્ડ થી કેટલા છે, ફલાણી જગ્યાથી કેટલા છે, ઠીક છે. આઈ નો કે મેક્સિમમ લોકો મિડલ ક્લાસ થી હશે, હું પણ મિડલ ક્લાસ થી છું. જે લોકોની અંદર દમ હોય છે લાઈફની અંદર આગળ નીકળવાનો, એ નીકળી જતા હોય છે. બાકી કમજોર લોકો, જે મેન્ટલી કમજોર હોય છે ને, એ લોકો ક્યાંય નથી પહોંચતા, ઠીક છે. એક ડિસિઝન બનાવ્યું મેં, ઠીક છે, અને ડિસિઝન બનાવીને આ બિઝનેસને ડિસેમ્બરની અંદર મેં ચાલુ કર્યો. કેમ કે ઓગસ્ટની અંદર હું કનેક્ટ થયેલો જસપ્રેસર સાથે. એ પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરની અંદર રાજસ્થાનની અંદર લાઠી રેન્જની અંદર અમારી એક્સરસાઇઝ હતી તો ત્યાં ગયેલો. ડિસેમ્બરની અંદર હું પાછો આવેલો અને પાછો આવીને ડાયરેક્ટલી મેં આ બિઝનેસને ફૂલ સ્કેલની અંદર ચાલુ કર્યો. પાર્ટ ટાઈમની અંદર મને ખાલી બુધવારની અંદર થોડો ઘણો ટાઈમ મળતો હતો મારા સેક્શન્સ વગેરે અને ડ્યુટી વગેરેના કામથી, ઠીક છે. તો એ ટાઈમ ઉપર હું 2-3 કલાકનો જે ટાઈમ મળતો, કેમ કે આર્મીની અંદર કપડાં પણ તમારે ખુદ ધોવાના હોય છે, પ્રેસ ખુદ કરવાના હોય છે, તમારું
બધી ચીજો તમારે ખુદ જ મેનેજ કરવાની હોય છે, ઠીક છે. તો એ જગ્યા ઉપર જે ફ્રી ટાઈમ મળતો હોય ને એ ટાઈમ ઉપર તમારી પાસે તમારું કામ કરવા માટેનો ટાઈમ હોય છે, ઠીક છે. એ ટાઈમ ઉપર તમે નવરા ના હોય, બટ એ જગ્યા ઉપર પણ ગમે રીતે કરીને મારો ટાઈમ સ્પેન્ડ કરીને 2-3 કલાક કામ કરતો, ઠીક છે. જનવરીની અંદર મેં 12,000 રૂપિયાનું પે આઉટ બનાવ્યું, ફરવરીની અંદર 23,000 રૂપિયાનું પે આઉટ, અને ફરવરીની અંદર હું છુટ્ટી પર આવેલો 2020 ની અંદર. ત્યારે મેં જસપ્રીત સર વગેરેને જોયેલા કે એ લોકો રાજસ્થાનની અંદર જયપુરમાં આવેલા છે, ઠીક છે. આની પહેલા હું ખાલી ઓનલાઈન જ કનેક્ટ થયેલો, બટ એ ટાઈમ ઉપર મને એ ચીજ થઈ કે ભાઈ જો આ રાજસ્થાનની અંદર આવેલા છે જયપુર સાઈડની અંદર, તો અમદાવાદથી એ નજીક થાય છે. અમદાવાદની અંદર જેવો હું ઉતરો, મેં ડાયરેક્ટલી એમને કોલ કર્યો સ્ટોરી જોયા પછી કે સર મારે તમને પર્સનલી મળવું છે, કેમ કે આની પહેલા હું ક્યારેય પર્સનલી નતો મળેલો. અને મારા ફેમિલી સાઈડથી ઘણા બધા લોકો મને કહેતા હતા કે માણસ તને બ્લોક કરી જશે, જસપ્રીત બ્રાર ઓલરેડી સ્કેમર છે, ઠીક છે. થોડોક ટાઈમ થશે એટલે આ બધા લોકો ગાયબ થઈ જશે, ફલાણું થઈ જશે, ઢીકણું થઈ જશે, ઘણી બધી ચીજો મને ઘર સાઈડથી કહેવામાં આવતી. અને ઓબ્વિયસ ચીજ છે, તમારો માઇન્ડસેટ ગમે એટલો સ્ટ્રોંગ હોય, ઠીક છે. હવે દૂધ ગમે એટલું ધોરું હોય, દૂધ ગમે એટલું પ્યોર હોય, પણ એની અંદર એક દહીંનું ટીપું પડે તો શું થાય? દૂધને ફાટવું જ પડે, ઠીક છે. એમ તમે મેન્ટલી ગમે એટલા પોઝિટિવ હોય, પણ જ્યારે તમારી આજુબાજુની અંદર બધા લોકો નેગેટિવ હોય, બધા લોકો તમારું મનોબળ તોડવાની કોશિશ કરતા હોય, તો ક્યાંક ને ક્યાંક તમારા માઇન્ડની અંદર થોડી ઘણી નેગેટિવિટી આવવાની છે. તો એ નેગેટિવિટી મારી અંદર પણ આવતી હતી, ઠીક છે. મેં ઓલરેડી 23,000 નું પે આઉટ લીધેલું, 12,000 નું પે આઉટ લીધેલું, છતાં પણ બિલકુલ પાર્ટ ટાઈમ ની અંદર વીકની અંદર કરીબ 10-15 કલાક મેં આખા મહિનાની અંદર કામ કરેલું હશે, ઠીક છે. છતાં આટલું પે આઉટ મળેલું અને છતાં મને નેગેટિવિટી આવતી. તો એ પછી હું પર્સનલી એમને મળવા ગયો, ઠીક છે. બટ આ એક મીટિંગ છે જેને કારણે હું આજે તમારી સામે બેઠો છું, ઠીક છે. જો રાજસ્થાનની આ મીટિંગની અંદર, મતલબ અહીંયા મીટિંગ તો નથી, એ લોકો એમના બીજા કામથી આવેલા. જો એ ટાઈમ ઉપર હું ડ્રાઈવ કરીને અમદાવાદથી જયપુરની અંદર ના ગયેલો હોત, તો હું આજે પણ કદાચ આર્મીની અંદર નોકરી કરતો હોત, ઠીક છે. કેમ કે આ એ દિવસ છે જ્યારે હું જસપ્રીત બ્રારને મળ્યો, જે 12th ડ્રોપ આઉટ છે, ઇકબાલ સરને મળ્યો, જે 12મું ફેલ છે, ઠીક છે. આ બધા લોકોને મળી અને મારો એક કોન્ફિડન્સ બન્યો, ઠીક છે. ત્યાંથી જ્યારે નીકળું ને ત્યારે એક ચીજ ડિસાઈડ કરીને નીકળેલો હું કે હવે નોકરી નથી કરવાની થતી, ઠીક છે. હવે આ બિઝનેસને મારે ફૂલ ટાઈમ કરવો છે, ઠીક છે. કેમ કે ત્યાં ગયા પછી મતલબ મેં પ્રેક્ટિકલી જોયેલું, કેમ કે આપણે એક મિડલ ક્લાસ માઇન્ડસેટ હોય છે ને, એ ટાઈમ ઉપર ઓયોની અંદર જ્યારે હું જયપુરની અંદર ગયેલો, મેં ફોન કર્યો, મને કીધું કે બીજા દિવસે સવારે મળવાનો મેળ આવશે, ઠીક છે. તો એક રાત મારે ત્યાં રોકાવું પડ્યું. તો જ્યારે ઓયોની અંદરથી હું હોટલ બુક કરતો હતો, તો મેં ફિલ્ટર મારેલું, ઠીક છે, બિલકુલ લો પ્રાઇસ થી લઈને. તો એની અંદર જે બિલકુલ લો પ્રાઇસની હોટલ હતી ને, એ હોટલની અંદર હું રોકાઈ ગયેલો હતો. બટ સવારે જ્યારે હું એ લોકોને મળવા ગયેલો, એ ટાઈમની આ લીલાવતી પેલેસ, મેરિયટ હોટલ હતી, આજે લીલાવતી પેલેસ આનું નામ બદલી નાખેલું છે, વેચાઈ ગયેલી છે આ હોટલ. બટ આ હોટલની અંદર જ્યારે લોકો રોકાઈ ગયેલા હતા, મેં નીચે મારો મોબાઈલની અંદર ગૂગલની અંદર ચેક કરેલું, ઠીક છે, કે હોટલની અંદર એક રાત રોકાવાનું રેન્ટ શું છે, ઠીક છે. તો એ ચીજો જોઈને કમ્પ્લીટલી હું હલી ગયેલો, કેમ કે આટલો ખર્ચો ખાલી એક રાત રોકાવા માટે કોઈ માણસ કરી શકે, ઠીક છે, એ મેં ક્યારેય વિચારેલું પણ નથી, રાઈટ. સો એ પછી મારું ડિસિઝન ત્યાંથી નીકળ્યા પછી બનેલું કે ભાઈ આપણે ગમે તે થાય આ કામ કરવાનું થાય છે, ઠીક છે. જો આ લોકો કરી શકતા હોય, એક 12th ડ્રોપ આઉટ માણસ, એક 12th ફેલ માણસ જો આ બિઝનેસને કરીને આગળ નીકળી શકતા હોય, તો હું કેમ નહીં, ઠીક છે. અને ત્યાંથી ડિસાઈડ કરી લીધું કે હવે નોકરી છોડીને ફૂલ ટાઈમ કરીશ. 2 માર્ચની અંદર હું મારા યુનિટની અંદર ગયેલો, અને 3 માર્ચની અંદર મેં ડિસાઈડ કરી લીધેલું કે ભાઈ હવે આપણે નોકરી નથી કરવાની થતી. મારું આઈ કાર્ડ, આ લાસ્ટ ફોટો છે, મારું આઈ કાર્ડ, મારું કેન્ટીન કાર્ડ, લિકર કાર્ડ, રેઝિગ્નેશન લેટર, આ બધી ચીજો મારા લોકર ઉપર મૂકી મેં અને રાશનની ગાડી સાથે બહાર નીકળી ગયો, ઠીક છે. અને એ પછી ફૂલ ટાઈમ આવવાનું ડિસિઝન લીધું. અને ઘણીવાર શું હોય છે કે અહીંયા મારી સક્સેસ અને મારા ડિસિઝન્સને હું ખાલી ક્રેડિટ ખુદ જ નથી લેવા માંગતો, મારા ભાઈઓ પણ છે, ઠીક છે, કે જે મારા સપોર્ટની અંદર હતા, ઠીક છે. બહુ ઓછા લોકો હોય છે કે જે લોકોની આસપાસની અંદર મનોબળ મજબૂત કરવા વાળા લોકો હોય છે. મારા આખા ફેમિલી સર્કલની અંદર, મારા રિલેટિવ્સની અંદર બધા લોકો મને નેગેટિવ કરતા હતા, ઠીક છે. બટ 2 મારા કાકાના છોકરાઓ છે, અમે ટોટલ કાકા મોટા બાપાના 5 ભાઈઓ છીએ, ઠીક છે, જેની અંદરથી અમે 3 લોકો નોકરી કરતા હતા. મારો નાનો ભાઈ છે, એ પણ ફોજની અંદર, આર્મીની અંદર જ છે. મોટો ભાઈ બેંકની અંદર મેનેજર છે, ઠીક છે. પણ જ્યારે મારે ડિસિઝન લેવાનું હતું ને આ જોબને છોડી અને ફૂલ ટાઈમ આવવાનું, ઠીક છે, એ લોકોએ પણ મને ઘણી બધી ચીજો સમજાવેલી કે ભાઈ તું 7-8 વર્ષની અંદર રિટાયર થઈ જઈશ, રિટાયર થયા પછી ફૂલ ટાઈમ કરી લેજે, રિસ્ક લેવાનો કોઈ જરૂર નથી, હોઈ શકે આની અંદર આવ્યા પછી, ફૂલ ટાઈમ આવ્યા પછી તારું કંઈ નહીં બને, ઠીક છે. અહીંયા તને લાઈફ ટાઈમ સિક્યોરિટી મળે છે, રિટાયર થયા પછી 40-50 હજાર રૂપિયાનું પેન્શન મળશે, લાઈફ ટાઈમ મેડિકલ ફેસિલિટી મળશે, કેન્ટીન ફેસિલિટીઝ મળશે, ઘણી બધી ચીજો છે.
ઠીક છે. તો એ લોકોએ પણ મને સ્ટાર્ટિંગની અંદર ગાઈડ કરેલો, પણ છેલ્લે જ્યારે એ લોકોને એ ચીજો ક્લિયર થઈ ગઈ મારી સાથે ડિસ્કસ કરીને કે ભાઈ આનું ડિસિઝન પાકું છે, ઠીક છે, તો છેલ્લે મને એ લોકોએ એક મજબૂત મનોબળ આપ્યું કે ભાઈ કાંઈ વાંધો નહીં, ઠીક છે, જો હવે તે ડિસાઈડ કરી લીધું છે ને કે ભાઈ નોકરી મૂકવી છે ને આ બિઝનેસને કરવો છે, ઠીક છે, તો હવે પછી પાછો પગ ના કરતો, ઠીક છે, તારે જ્યાં રૂપિયાની જરૂર પડે, જે જગ્યા ઉપર જે ચીજોની જરૂર પડે ને અમે લોકો બેઠા છીએ, ઠીક છે, રાતના 2 વાગે 3 વાગે કોલ કરી લેજે, બટ ક્વિટ કરવાનું ડિસિઝન પાછું ક્યારેય ના લેતો, ઠીક છે. તો અલ્ટિમેટલી હું લકી છું કે મને એવા ભાઈઓ મળેલા મારી લાઈફની અંદર કે જેને પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી લીધી કે ભાઈ તારું આની અંદર કદાચ વર્ષ દિવસ કંઈ ના બને, 2 વર્ષ કંઈ ના બને, 3 વર્ષ કંઈ ના બને, ક્વિટ ના કરતો, ઠીક છે. તારે પૈસા બાબતની અંદર કે કોઈ પણ ચીજોની અંદર અમે ક્યારેય તને પ્રોબ્લેમ નહીં આવવા દઈએ, રાઈટ. સો આવા લોકો બહુ ઓછા લોકોને મળતા હોય છે, લકીલી મને લોકો મળેલા અને મેં ડિસાઈડ કર્યું કે ભાઈ ક્વિટ કરીને હું ફૂલ ટાઈમ કરીશ આ બિઝનેસને. જ્યારે હું આવેલો આ બિઝનેસની અંદર ફૂલ ટાઈમ, એ બે ભાઈઓ સિવાય બાકી બધા લોકો મને નેગેટિવ કરવા વાળા હતા, મનોબળ તોડવા વાળા હતા, ઠીક છે. સો અલ્ટિમેટલી એ ટાઈમ ઉપર ઘણીવાર મને મારા પપ્પા કોલ કરતા, મારા જે માસા છે, મામા છે, એ બધા લોકો પાસેથી મારી પાસે કોલ કરાવડાવતા હતા, ઠીક છે, કે ભાઈ તે શું કરવા જોબ છોડી, આ બિઝનેસ કરવાની શું જરૂર છે. કરું તમને કોલ હમણાં, ઠીક છે, કરું કોલ. એ ટાઈમ ઉપર બધા લોકો મને એક જ ચીજ કહેતા હતા કે ભાઈ આ બધી ચીજો કરવાની શું જરૂર છે, ઠીક છે. માર્કેટની અંદર લોકો ગવર્મેન્ટ જોબની અંદર 25-30 હજાર રૂપિયાનો પગાર મળતો હોય ને તો એ લોકો એક સેટિસ્ફેક્શન ફીલ કરતા હોય કે લાઈફ આખે આખી સેટ છે આપણી, ઠીક છે. ઓલરેડી તારો 70-75 હજાર રૂપિયાની તારી સેલરી છે, લોકો મળતા હોય છે આવી નોકરી માટે. લાઈફ ટાઈમ ખાલી આર્મી, નેવી, એરફોર્સ 3 જ જોબ એવી છે જ્યાં તમને પેન્શન મળતું હોય. લાઈફ ટાઈમ મને પેન્શન મળવાનું હતું, લાઈફ ટાઈમ મેડિકલ ફેસિલિટીઝ હતી. તો ઓબ્વિયસ ચીજ છે કે બધા લોકો મારી અગેન્સ્ટની અંદર હતા, બધા લોકો મને સમજાવતા હતા કે ભાઈ આ બધી ચીજો કરવાની જરૂર શું છે. બટ એ ટાઈમ ઉપર આ કોર્ટ મેં લખેલું, ફર્સ્ટ દે વિલ આસ્ક યુ વાય યુ આર ડુઇંગ ઇટ એન્ડ લેટર દે વિલ આસ્ક યુ હાઉ યુ ડીડ ઇટ. પેલા લોકો તમને પૂછશે કે ભાઈ આ બધી ચીજો કરવાની જરૂર શું છે, અને પછી એ જ લોકો તમને પૂછશે કે ભાઈ કઈ રીતે કર્યું, ઠીક છે. અને જનરલી એ ચીજો થઈ. માર્ચની અંદર હું ફૂલ ટાઈમ આવેલો, મારું માર્ચ મહિનાનું પે આઉટ છે, જે ટાઈમ ઉપર લોકડાઉન લાગેલું આખા ઇન્ડિયાની અંદર, ઠીક છે. જ્યારે બધા બિઝનેસો બંધ થયેલા, મોદી સાહેબે આવીને કહી દીધેલું કે ભાઈ આજથી ઇન્ડિયા બંધ છે, ઠીક છે. બટ જસ્ટ બીકોઝ કે આપણો બિઝનેસ આખો કમ્પ્લીટલી ઓનલાઈન સિસ્ટમથી રન કરતો તો ક્યાંય બહાર જવાની જરૂર નહોતી, કોઈ ઓફિસીસની જરૂર નહોતી, ઠીક છે. યુ નીડ જસ્ટ યોર મોબાઈલ એન્ડ યોર ઇન્ટરનેટ. તમારે મોબાઈલ અને ઇન્ટરનેટની જરૂર છે, અને સમ સ્કિલ્સ, થોડી ઘણી સ્કિલ્સની જરૂર છે. તો એ બધી ચીજો ટ્રેનિંગ્સની અંદર શીખવા મળતી હતી. મોબાઈલ અને ઇન્ટરનેટ મારી પાસે ઓલરેડી હતું. માર્ચ મહિનાની અંદર 33,000નું પે આઉટ બન્યું, ત્યારે આખી માર્કેટ બંધ હતી. ચોથા મહિનાની અંદર જેટલી મને જોબની અંદર સેલરી મળતી હતી ને એટલી જ ઇન્કમ આ બિઝનેસની અંદર કમાવાની મેં ચાલુ કરી દીધી. 73,000 રૂપીસનો ચેક મારો એપ્રિલ મહિનાની અંદર બન્યો. કેમ કે નોકરીની અંદર શું હોય છે, તમે 2 વર્ષ 3 વર્ષ નોકરી કરો ત્યારે જઈને તમને કોઈ એક ગોલી આપી દેતા હોય કે તમારો 2,000 પગાર વધી ગયો, ઠીક છે, તમને ઇન્સેન્ટિવ મળે છે કે તમને ઇન્ક્રીમેન્ટ મળે છે, ઠીક છે. તો એ ચીજોને લઈને આપણે સેટિસ્ફાઈ થઈ જતા હોય કે એક પ્રમોશન મળી જશે તો 1,500 રૂપિયા પગાર વધી જશે, 2,000 રૂપિયા પગાર વધી જશે. બટ બિઝનેસની અંદર એ ચીજો નથી હોતી. બિઝનેસની અંદર તમારી ઇન્કમ તમારા હાથમાં હોય છે, તમારી અંદર મહેનત કરવાનો દમ છે. યુ કેન ડિસાઇડ યોર ચેક્સ, યુ કેન ડિસાઇડ યોર ઇન્કમ. તમે ડિસાઇડ કરી શકો કે ભાઈ મારે કેટલી ઇન્કમ જનરેટ કરવી છે અને તમે કરી જાઓ, ઠીક છે. કેમ કે આ કોઈ જોબ નથી, કોઈ ફિક્સ સેલરીની અંદર તમે કામ નથી કરતા. 33,000 થી ડાયરેક્ટ ડબલ જમ્પ કર્યો 73,000 ઉપર, અને 2 જ મહિનાની અંદર આસિસ્ટન્ટ મેનેજર બન્યો. 1,80,000 રૂપિયાની ઇન્કમ પર પહોંચ્યો. 8મા મહિનાની અંદર 2,23,000, ઠીક છે. મતલબ ત્રીજા મહિનાની અંદર હું ફૂલ ટાઈમ આવેલો. 4, 5, 6, 7 ને 8 ખાલી વિધિન 5 મંથની અંદર હું આ બિઝનેસની અંદર મહિનાની 2 લાખ રૂપિયાની ઇન્કમ કમાવાની મેં ચાલુ કરી દીધેલી, ઠીક છે. સો આ ચીજો બતાવવા પાછળનું રીઝન શું છે? રીઝન ઇઝ કે તમને એક ચીજનો આઈડિયા આવે કે આ બિઝનેસનો પોટેન્શિયલ શું છે. નો ડાઉટ તમે કોઈ અગર સ્કીમ વાળા માઇન્ડસેટ થી આવો છો ને, ઠીક છે, કે હું રાતોરાત અમીર બની જઈશ કે ચપટી વગાડીને અમીર બની જઈશ તો કઈ નહીં થાય, ઠીક છે. જો તમે મહેનતી છો અને જે રીતે મેં મહેનત કરેલી આ બિઝનેસની અંદર, જે રીતે મેં શીખવા ઉપર ધ્યાન આપેલું, એ બધી ચીજો તમે પણ કરવા માટે રેડી છો ને, તો ડેફિનેટલી 6-7 મહિનાની અંદર તમે તમારી આખી ગેમ ચેન્જ કરી શકો, ઠીક છે. સો ઓબ્વિયસ ચીજ છે. હવે મેઇન ચીજ છે કે આપણે બિઝનેસને કરવાનો કઈ રીતે હોય છે, ઠીક છે. ફોરએવર લિવિંગ તમને મોસ્ટલી તો તમને બધા લોકોને એ ચીજો ક્લિયર થઈ જ ગઈ હશે. તમે બિઝનેસ પ્રેઝન્ટેશન જોયેલું છે, બધી ચીજો જોયેલી છે, ત્યાં તમે જસપ્રીત સરને સાંભળેલા છે, ઠીક છે. આ બિઝનેસની અંદર તમારે એક્ઝેક્ટલી કરવાનું શું હોય છે? ભાઈ કોઈ પણ ધંધો તમે કરો ને માર્કેટની અંદર, એની અંદર એક જ ચીજ કરવાની હોય. શું?
કઈ રીતે પ્રોફિટ મળતો હોય? ટર્નઓવર ઉપર. કોઈ પણ તમે ટર્નઓવર જનરેટ કરતા હોય એના ઉપર તમારું માર્જિન હોય. ઠીક છે, માર્જિન મતલબ કે હું 100 રૂપિયાનો સામાન લઈ આવ્યો અને મેં એને 150 રૂપિયાની અંદર વેચ્યો. આજે મેં રેડબુલ લીધું, માનીને ચાલો કે કોઈ રેડબુલ નો હોલસેલર મને રેડબુલ દેવા માટે આવેલો છે મારી દુકાન પર. મેં રેડબુલ લીધું 100 રૂપિયાની અંદર ને માર્કેટમાં હું વેચું છું 125 રૂપિયાની અંદર. તો એ જે 25 રૂપિયા છે ને એ મારો પ્રોફિટ માર્જિન થયું. ઠીક છે, અને 100 રૂપિયા એનું કેપિટલ હતું. મેં 125 નો ટર્નઓવર જનરેટ કર્યો, જેની અંદર 25 રૂપિયા મારો પ્રોફિટ હતો અને 100 રૂપિયા મારી લાગત હતી. કોઈ પણ ધંધાની અંદર આ જ રીતે તમારો ધંધો ચાલતો હોય છે. જેટલો તમારો ટર્નઓવર છે એની અંદર એક પર્સન્ટેજ ઓફ તમારું માર્જિન હોય છે. એ જ રીતે આ ધંધાની અંદર પણ તમારા ટર્નઓવર ઉપર તમને માર્જિન મળતું હોય છે. ઠીક છે, જેનો એક આખો માર્કેટિંગ પ્લાન છે, તમે સમજેલો હશે કે પેલા તમારે આસિસ્ટન્ટ સુપરવાઇઝર હોવ છો તમે, પછી તમે પેલા તો નોવસ કસ્ટમર તમે હોવ છો, એ પછી તમે આસિસ્ટન્ટ સુપરવાઇઝર બનતા હો છો, એ પછી સુપરવાઇઝર, એ પછી એમ બનતા હો છો, એ પછી મેનેજર બનતા હો છો ને એના પછી ધીરે ધીરે લેવલ અપ થતા જતા હોય છે. આ લેવલ અપ નો મતલબ શું છે? આ લેવલ અપ નો મતલબ છે કે હર જગ્યા ઉપર તમારા પર્સન્ટેજ વધતા જતા હોય છે. ઠીક છે, હર જગ્યા ઉપર તમારા પર્સન્ટેજ વધતા જતા હોય છે, ધીરે ધીરે તમે આગળ વધતા જતા હોવ છો. હવે આ બધી ચીજોને અત્યારે તમે નહીં સમજો, કેમ કે આના માટે ઇટ ટેક્સ ટ્રેનિંગ. ભાઈ તમે એક એવો ધંધો કરવા માટે આવો છો. હાજી સુમિતભાઈ. अच्छा अच्छा, ठीक है, मैं आपको कॉल करता हूँ, मैं मीटिंग में हूँ. ओके, ઠીક છે. તો કોઈ પણ જગ્યા ઉપર પર્સન્ટેજ હોય છે ને, પર્સન્ટેજ આ તમારા ધીરે ધીરે વધતા જતા હોય છે. આ બધી ચીજો તમને પ્રોપર ટ્રેનિંગ જ્યારે તમે લેશો ત્યારે ખબર પડશે. ઠીક છે, હવે તમે 12મા ધોરણની અંદર એડમિશન લીધું, ઠીક છે, એડમિશન મળી ગયું તમને. હવે તમે ટીચરને કોલ કરીને એમ તો નહીં કોને કે મને અત્યારે કોલ ઉપર કે અત્યારે કલાક 1.5 કલાકની અંદર મને બધી ચીજો શીખવાડી દો, ઠીક છે, અને મારી એક્ઝામ લઈ લો, હું એક્ઝામ દઈ દઈશ. ઇટ ઇઝ અ પ્રોસેસ. 12 મહિનાની પ્રોસેસ છે. તમારે આખો સિલેબસ કમ્પ્લીટ કરવો પડે, બરાબર? ત્યારે જઈને તમે એક્ઝામ દેવાને કાબિલ બનો. તો એ ચીજો પોસિબલ નથી કે તમે અહીંયા ખાલી એક પ્રેઝન્ટેશન જોશો મારી સાથે અને આ બિઝનેસ કરતા શીખી જશો. ઠીક છે, આજે માનીને ચાલો કે તમારી પાસે તમારે તરતા શીખવું છે, સ્વિમિંગ શીખવું છે, ઠીક છે, અને તમે માર્કેટની અંદરથી 100 બુક લઈને આવી ગયા તરવું કઈ રીતે શીખવા માટે, અને ઘરે બેઠા બેઠા મહિના દિવસની અંદર આ 100 એ 100 બુક તમે કમ્પ્લીટ કરી નાખી. તરતા આવડી જશે તમને? હાજી, ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરીને બતાવો મને, તરતા આવડી જશે તમને 100 બુક વાંચીને? યસ ઓર નો? આવડશે તરતા? હવે માની ચાલો કે હું આજે ઇન્ડિયાનો નંબર 1 સ્વિમિંગ કોચ છું, બરાબર? તરતા શીખવાડવા વાળો કોચ છું, અને હું તમને કહું છું કે ભાઈ આ સ્વિમિંગ પુલ છે, તમારે અંદર નથી જવાનું. ઠીક છે, અહીંયા કિનારો છે, આ કિનારા પર જ તમારે રહેવાનું છે. ઠીક છે, અને આ કિનારા પર હું તમને તરતા શીખવાડીશ, અંદર નથી ઉતરવાનું. અને હું તમને કદાચ 2 મહિના 3 મહિના સુધી પણ શીખવાડું છું. તરતા આવડશે તમને? નથી આવડવાનું. તરતા તમને ક્યારે આવડશે? જ્યારે તમે પાણીમાં ઉતરશો. ઠીક છે, જ્યારે તમે પાણીમાં ઉતરશો ત્યાં તમારા હાથ પકડીને તમને શીખવાડવામાં આવશે કે ભાઈ આ રીતે હાથ હલાવવાના હોય છે, આ રીતે પગ હલાવવાના હોય છે, આ રીતે બોડી બેલેન્સિંગ હોય છે, આ રીતે તમારે તમારી બ્રેથને કંટ્રોલ કરવાની હોય છે. ત્યાં તમે તરતા શીખશો. ઠીક છે, જ્યાં લગી તમે બેઠા રહેશો, ઘરે બુક્સ વાંચતા રહેશો કે કિનારા ઉપર બેઠા બેઠા શીખતા રહેશો, તમે તરતા નહીં શીખો. લાઈક એ જ રીતે અહીંયા પણ તમને ખાલી એક પ્રેઝન્ટેશનથી તમે બિઝનેસ કરતા નહીં શીખો. ઇટ ઇઝ અ પ્રોસેસ, બરોબર? હવે એના માટે તમારી પ્રોસેસ કઈ રીતે હોય છે? જનરલી તમારામાંથી કોઈ પણ લોકો એવા જ બેઠેલા છે ને અહીંયા, બરોબર? બિઝનેસની અંદર તમને લાખો રૂપિયાની ઇન્કમ મળે છે, નો ડાઉટ. ઠીક છે, તમે આગળ પણ વધી શકો છો. આજે મારી ટીમની અંદર હું તમને અમુક પેઆઉટ્સ બતાવી દઉં છું. તમને એવું નહીં થવા દઉં કે અત્યારે જનરલી હું તમને અત્યારે જ મંગાવેલા પેઆઉટ બતાવું છું, એ ચીજો નહીં થવા દઉં. તમને પ્રોપરલી એવા પેઆઉટ્સ બતાવીશ, એ પેઆઉટ્સ બતાવીશ કે જે પેઆઉટ્સ આજે મારી ટીમની અંદર લોકો કમાઈ છે. ઠીક છે, જે મેં તમને સ્ટાર્ટિંગની અંદર વાત કરેલી, લાઈવ તમને બધી ચીજો હું બતાવી આપીશ. અહીંયા મારી સ્ક્રીન શો થાય છે તમને. જે લોકો મારી સાથે બિઝનેસની અંદર આવેલા અને આજે જે ઇન્કમ પર છે, આજે હું તમને અહીંયા લાઈવ પેઆઉટ્સ બતાવીશ. ઠીક છે, આ રોમિતભાઈ છે જે સુરતથી છે. ઠીક છે, અમને હમણાં રિસેન્ટલી જ
મને એમનું પે આઉટ એક સેકન્ડ, આમણે રિસેન્ટલી હમણાં મને એમનું પે આઉટ મોકલેલું, એ પે આઉટ તમને શો કરી આપું છું. સ્ક્રીન શો થાય છે મારી? હાજી, એક સેકન્ડ ગાઈસ. સ્ક્રીન શો નહીં થતી હોય તમને, કેમ કે બંને જગ્યા ઉપર સ્ક્રીન શેર છે. હવે સ્ક્રીન શો થાય છે તમને મારી? આ તમને અમુક પે આઉટ્સ બતાવી દઉં છું કે જે લોકોના પે આઉટ્સ છે, બરોબર, એ લોકોના ક્યાં સુધીના પે આઉટ્સ હોય છે. ઠીક છે, જે મેં તમને સ્ટાર્ટિંગની અંદર કીધેલું, તમને લાગતું હશે કે ભાઈ હવામાં વાતો થતી હશે ને, હું આજનું નથી બતાવતો તમને. આની અંદર કોઈ ઇશ્યુ આવે છે અત્યારે? ઠીક છે, વેઇટ ફોર અ સેકન્ડ. હવે તમને સ્ક્રીન શો થતી હશે મારી. ઠીક છે, હવે તમને હું પે આઉટ્સ એ બતાવીશ જે પે આઉટ્સ આજની તારીખની અંદર નથી મોકલવામાં આવેલું. ઠીક છે, આ એમનું આ મહિનાનું પે આઉટ છે, જે હું તમને અત્યારે હમણાં શો કરી આપું છું. એક સેકન્ડ. આ એમનું જૂનું પે આઉટ છે 1,25,000 નું, પણ આ મહિનાનું પે આઉટ પણ તમને એકવાર શો કરી આપું છું. એમને ક્યાંક ને ક્યાંક શેર કરેલું હશે મને 7-8 તારીખની આસપાસ. આમનું આ મહિનાનું પે આઉટ છે, કેટલાનું છે? 2,24,788. આ માણસે જયારે ચાલુ કરેલો મારી સાથે બિઝનેસ, ઠીક છે, એ ટાઈમ ઉપર 25 થી 30 લાખ રૂપિયાના કરજાની અંદર હતા. ઠીક છે, એ સિવાયના ઘણા બધા લોકોના હું તમને બીજા પણ પે આઉટ્સ બતાવી દઈશ. આ જુનાગઢ સાઇડ થી છે. ઠીક છે, સાગરભાઈ, સ્ક્રીન શો થાય છે તમને લોકોને મારી? એ સિવાય અમુક લોકોને મને ખ્યાલ છે કે તમને આ બધા લોકોને જોઈને ઘણા બધા લોકોને થતું હોય કે ભાઈ આ તો લક હશે. ઠીક છે, સાગરભાઈ છે 45,000 રૂપિયાની નોકરી છોડીને આવેલા મારી સાથે બિઝનેસની અંદર. ઠીક છે, અને હું તમને અત્યારના લાઈવ પે આઉટ્સ નથી બતાવતો, જેથી કરીને તમને એ ના થાય કે ભાઈ આમણે અત્યારે એડિટ કરીને નાખેલા હશે. કેટલા દિવસ પહેલાના સ્ક્રીનશોટ્સ હશે, એમના હું તમને બતાવું છું હમણાં. આ એમના 4 મહિનાના પે આઉટ છે. 2024 ની અંદર એમની પાસે મેં મંગાવેલા એમના 4 મહિનાના પે આઉટ જોઈ લો. જૂન મહિનાની અંદર 3,41,000. ઠીક છે, આ ડિસેમ્બરનું એમનું પે આઉટ હતું 3,37,000. સપ્ટેમ્બરનું 3,45,000. જુલાઈનું, જૂનનું તમે જોયેલું, પછી આ જુલાઈનું પે આઉટ છે 3,49,000. અને આજની તારીખની અંદર 2025 ચાલે છે. અત્યારે એમની જે પે આઉટ છે મંથલી, એ 4.5 લાખ રૂપિયાથી ઉપર છે. ઠીક છે, તો આજે મારી ટીમની અંદર લોકો 1-1.5 લાખ રૂપિયાથી લઈને 4-4, 5-5 લાખ રૂપિયા મહિને કમાતા થઈ ગયેલા છે. ઠીક છે, અને એક ટાઈમ ઉપર 45,000 રૂપિયાની નોકરી છોડીને આવેલા. એ પણ હું તમને બતાવી દઉં. 2021 ની અંદર પહેલી વાર મને મળેલા જે ટાઈમ ઉપર. ઠીક છે, ગેલેરીની અંદર તમને શો થઈ જશે તો એકવાર બતાવી આપું છું, જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જાય કે ક્યારે અમે પહેલી વાર મળેલા. ઠીક છે, ફર્સ્ટ ટાઈમની અંદર વડોદરાની અંદર જોબ કરતા હતા, મેકેનિકલ એન્જિનિયર હતા. ઠીક છે, અને ત્યાંથી વડોદરાથી એમણે બિઝનેસને ચાલુ કરેલો. પહેલા મહિનાની અંદર એમનું કંઈક પે આઉટ સારું એવું બનેલું 26,000 રૂપિયાની આસપાસનું. તો એ પછી મને પર્સનલી મળવા આવેલા, અને પર્સનલી મળવા આવેલા એ ટાઈમ ઉપર એમને તમને લાસ્ટ એમનો ફર્સ્ટ ફોટો બતાવી આપું છું, જે ટાઈમ ઉપર મને પર્સનલી મળવા આવેલા. ઠીક છે, આ ફર્સ્ટ ફોટો છે અમારો, ક્યારનો છે? જાન્યુઆરી 2021 નો. જાન્યુઆરી 2021 ની અંદર આ છોકરો મને પહેલી વાર પર્સનલી મળવા આવેલો. ઠીક છે, અને અત્યારે 4.5 લાખ રૂપિયાથી ઉપર મહિને કમાય છે. રાઈટ, અને ઓલરેડી આ બિઝનેસ ની અંદર એ ટાઈમ ઉપર 26,000 રૂપિયાની ઇન્કમ મહિને અર્ન કરવાની એમણે ચાલુ કરી દીધેલી. ઠીક છે, 45,000 રૂપિયાની નોકરી છોડીને ફૂલ ટાઈમ આવવાનું ડિસિઝન લીધું. ઠીક છે, તો ઓબ્વિયસ ચીજ છે કે ગુજરાતના લોકો જે હોય છે ને, એના મગજની અંદર હાલતું તો હોય છે હંમેશા કે કંઈક ખુદનું કરીએ, કંઈક મોટું કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ, મોટી મોટી વાતો કરતા હોય છે. પણ ઓન ગ્રાઉન્ડ તમે જોશો ને તો એ લોકો એક્શન ના લેતા હોય. એક્શન લેવા વાળા લોકો ખાલી 5% હોય. ઠીક છે, જે લોકો ખાલી વિચારતા ના હોય, એ લોકો એફર્ટ્સ પણ નાખતા હોય, ઓન ગ્રાઉન્ડ એફર્ટ્સ પણ કરી અને લોકો આગળ પણ નીકળતા હોય. તો ખાલી વિચારતા રહેશું ને તો ક્યાંય નહીં પહોંચો. ને તમને આ લોકો તો બહુ જૂના છે, તમને કદાચ લાગતું હશે કે ભાઈ એ લોકો તો આગળ નીકળી ગયા, અમે કઈ રીતે નીકળશું. હું તમને લાઈવ અત્યારના લોકો બતાવું છું. ઠીક છે, આપણા મહિના દિવસ પહેલા જ, મહિનો દિવસ પણ નથી થયો હજી આમને. ઠીક છે, લેટેસ્ટ જે લોકોએ સ્ટાર્ટઅપ કરેલું છે ને, એવા કોઈને તમને મળાવું છું. ઓકે, આ ધારા મેમ છે, રાઈટ, રાજકોટ સાઇડ થી છે, અને આ બિઝનેસ ની અંદર
એમને હજી લગભગ 20 દિવસ થયા છે. 20, આજે 22 તારીખ છે ને, 22મો દિવસ ચાલે છે આજે એમને. ઠીક છે. સો ધારા મેમ, મેં તમારું માઇક અનમ્યુટ કરેલું છે, એકવાર તમારો કેમેરા ઓન કરી લો, માઇક અનમ્યુટ કરી લો. હા સર. ઓકે, હા, પેલા એક સેકન્ડ, તમને મેં સ્ટાર્ટઅપ પ્રોસેસ ગાઈડ કરવાની રહી ગઈ. ઠીક છે, બટ ચાલો, ઇટ્સ ફાઇન, આગળ કરી દેશું. બોલો ધારા મેમ, તમારો એક્સપિરિયન્સ કેવો છે મેમ? ક્યાંથી બિલોંગ કરો છો? શું કરતા હતા બિઝનેસ ની અંદર આવ્યા પહેલા? તમારે ઇનિશિયલ જે આપણું સ્ટાર્ટઅપ થતું હોય છે 2000 રૂપિયાથી, એની અંદર તમારે શું શું ચેલેન્જીસ આવેલા, અને અત્યારે તમારો 20 દિવસની અંદર એક્સપિરિયન્સ શું છે? ઘર સાઈડ થી શું શું ચેલેન્જ આવેલા, અને અત્યારે ઘર સાઈડ થી શું રિવ્યુઝ છે લોકોના? મેં છે ને મારી 12th ની સ્ટડી કમ્પ્લીટ કરેલી, પછી મેં આ બિઝનેસ જોયેલો હતો, બરોબર. ત્યારે છે ને મેં આ બિઝનેસ જોયો ને, ત્યારે મને આમ ઘણા બધા ડાઉટ્સ પણ હતા મનમાં, કે હું આ કરી શકીશ કે નહીં, આગળ વધી શકીશ કે નહીં આ બિઝનેસમાં. મને સેલ્ફ ડાઉટ ઘણા બધા હતા, પણ એક બાજુ છે ફેમિલીની સિચ્યુએશન હતી કે જેનાથી મારે ડિસિઝન લેવો પડે એમ હતો. એટલે મેં નક્કી કર્યું કે ના, મારે બિઝનેસ કરવો છે ને આગળ વધવું છે. અને સ્ટુડન્ટ હતી એટલે છે પાર્ટ ટાઈમમાં હું ઓપોર્ચ્યુનિટી ગોતતી હતી, એટલે જોબ એવી મળે એમ ન હતી. કેમ કે એટલા માટે છે ને મેં આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું નક્કી કર્યું, કેમ કે આનાથી સારો ઓપ્શન બીજો એ કઈ મળતો ન હતો મને. એટલા માટે છે આ બિઝનેસ મેં સ્ટાર્ટ કર્યો. મેં જ્યારે નક્કી કર્યું ને કે આ મારે બિઝનેસ કરવો છે, ત્યારે મને ફેમિલીમાંથી ચોખ્ખી ના પાડી દીધી કે તારે આ બિઝનેસ કરવાનો જ નથી થતો, તારે છે શું કીધેલું અત્યારે ફેમિલીએ? ફોકસ કરવાનું છે. હા, સ્ટડી ઉપર ફોકસ કરવાનું છે. બીજું શું કીધેલું ફેમિલીએ? હા, એમને છે ચોખ્ખી ના જ પાડી દીધી કે બિઝનેસ કરવો હોય તો સ્ટડી મૂકી દેવાનું એમ. એટલે છે સ્ટડી ઉપર વધારે ફોકસ દો, ભણવામાં ધ્યાન અત્યારે દેવાનું હોય, કેમ કે આગળ જતા જોબ કરવાની હોય, એનાથી સારી જોબ મળશે. ફેમિલી એવી રીતે મને કીધેલું હતું. ઓકે, અત્યારે તમારો 20 દિવસનો એક્સપિરિયન્સ શું છે? જે ચીજો 20 તમને દિવસ કમિટમેન્ટ આપેલી સ્ટાર્ટિંગના સેશન્સ ઉપર, બરોબર, જે લેવલના સપોર્ટ્સ અને ટ્રેનિંગ્સ છે, બધી ચીજો ને લઈને તમારા રિવ્યુ શું છે આ 20 દિવસના? હા, 20 દિવસમાં મેં છે સરની પર્સનલ મેન્ટરશિપમાં જોઈન કરેલું હતું. એટલા માટે છે મને સરનો પર્સનલ સપોર્ટ મળ્યો, અને નિકુલ સરે છે એવી સિસ્ટમ બિલ્ડ કરેલી છે કે જેનાથી આપણે છે ને વધારે મહેનત ન કરવી પડે. એમને છે ને સ્માર્ટલી સિસ્ટમ એવી રીતે બિલ્ડ કરેલી છે. અત્યારે બેસિકલી તમારા ઘર સાઈડ થી તમને શું રિવ્યુ મળે છે આટલા દિવસ? તમને એ પણ જોવે છે ને, ઘરવાળા લોકો પણ જોવે છે કે તમે આ કામની અંદર એન્ટર થયેલા છો, એમના ના પાડવા છતાં. તો પહેલી ચીજ તો તમને ઘરવાળાએ ના પાડતી દીધી, તો તમે કઈ રીતે તમારું ડિસિઝન બનાવ્યું, કઈ રીતે તમારા અરેન્જમેન્ટ્સ કર્યા? ઠીક છે. અને અત્યારે ઘરવાળાઓનો રિવ્યુ શું છે? અત્યારે ઘરના લોકો મેં શું કે? આજે પણ નેગેટિવ જ છે લોકો? નહીં, આજે નેગેટિવ નથી કરતા. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે વધારે નેગેટિવ કરતા હતા. ત્યારે મેં છે એમને મને પૈસા આપવાની પણ ના પાડી દીધી હતી. એટલા માટે છે મારી ફ્રેન્ડ્સ સાથે મેં વાત કરેલી હતી. મેં મારા 14 થી 15 ફ્રેન્ડ્સ સાથે વાત કરેલી હતી. એમાંથી મને 2 હેલ્પ કરેલી હતી. પણ એમાં ફ્રેન્ડ્સમાંથી પણ મને ઘણા બધા નેગેટિવિટી મળેલી હતી કે આ ઓનલાઈન બિઝનેસ છે ન ચાલે. મને એમને પણ ના જ પાડી હતી કે તારે બિઝનેસ ન કરવો જોઈએ એમ, અત્યારે સ્ટડીમાં ધ્યાન આપવું જોઈએ. પણ મેં મારું અને ડિસિઝન છે અત્યારે એક ચીજ બીજી પણ તમને, સોરી તમને હું વચારે ઇન્ટરપ્ટ કરું છું, પણ અત્યારે એક બીજી ચીજ પણ ઇમ્પોર્ટન્ટ શું છે તમને ખબર છે? હજી આમની ઉંમર તમને કેટલી લાગે છે? કોઈ ગેસ કરી શકશે કેટલી ઉંમર હશે? જે ઇન્કમ અર્ન કરે છે વાત તો અલગ છે. અત્યારે ઓલરેડી સુપરવાઇઝર બની ચૂકેલા છે. ખાલી પહેલા લગભગ 14 દિવસની અંદર જ એમણે એમનું સુપરવાઇઝર ક્વોલિફાય કરેલું. ઠીક છે. જે મેં તમને વાત કરેલી કે તમારા લેવલ અપ થવાથી તમારી ઇન્કમના પર્સન્ટેજ પણ વધી જતા હોય છે. ઠીક છે. સો પહેલા જ મહિનાની અંદર એમની રિકવરીઝ વગેરે પણ એમને કરી લીધેલી છે. ઘરવાળાઓ પણ હવે એમને સપોર્ટ કરે છે. પણ ઉંમર કેટલી લાગતી હશે તમને? ખાલી 18 વર્ષની ઉંમર છે એમની. ઠીક છે. ઓનલી 18 યર્સ, 18 વર્ષની ઉંમરની અંદર આજે જે એમને ઇન્કમ મળે છે ને, એ છોડી દો તમે. જ્યારે પહેલા દિવસે આવેલા ને ત્યારે કમ્પ્લીટલી ઇન્ટ્રોવર્ટ હતા, પણ આજે એમને 40 લોકો વચ્ચે બોલવાની અંદર એમની એક જગ્યા ઉપર પણ જીભ નથી અચકાતી. સો ધેટ ઇઝ ધી મેઇન અચીવમેન્ટ કે એમનો કોન્ફિડન્સ પણ બિલ્ડ થાય છે. ઠીક છે. એમનું ઓલ ઓવર ડેવલપમેન્ટ પણ થાય છે, સાથે સાથે બિઝનેસ પણ બિલ્ડ કરે છે, અને સાથે સાથે એમને આજે બિઝનેસને પણ બહુ યંગ એજની અંદર બિલ્ડ કરવાનો ચાલુ કરી દીધો છે. ઠીક છે. સો અત્યારે તમને હું એવા જ લોકોને મળાવું છું. તમને 4-5 વર્ષના લોકોને હું નથી મળાવતો, જેથી કરીને તમને એ ના થાય કે ભાઈ એ તો 4-5 વર્ષ પહેલા કંઈક અલગ ચીજો હશે ને લોકો આગળ નીકળી ગયા. ઠીક છે. એ ટાઈમ ઉપર જે સ્પીડ હતી ને લોકોને આગળ વધવાની, એના કરતા અત્યારે 100x સ્પીડ આગળ આપણી વધારે થઈ ગઈ છે. એ ટાઈમ ઉપર લોકોને 2 વર્ષ લાગી જતા હતા આ બિઝનેસ ની અંદર 1-1, 1.5 લાખ રૂપિયાની ઇન્કમ પર પહોંચતા. આજે એ ટાઈમ છે કે લોકો 3-3, 4-4 મહિનાની અંદર પહોંચે છે. ઠીક છે.
કેમ કે એ ટાઈમ ઉપર જે સિસ્ટમ હતી ને આજની જે સિસ્ટમ છે ઓબ્વિયસ ચીજ છે, મારી પાસે આટલા વર્ષનો એક્સપિરિયન્સ થયો છે તો સિસ્ટમ તો અપગ્રેડ થયા હશે. ઠીક છે. સો એ પછી હવે સૌથી પહેલા તો તમે તમારું માઇક મ્યુટ કરી શકો મેમ. હવે સૌથી પહેલા તમને સ્ટાર્ટઅપ પ્રોસેસ ગાઈડ કરી દો. આપણી પાસે સ્ટાર્ટઅપ પ્રોસેસ કઈ રીતે હોય છે. ઠીક છે. હવે તમારું સ્ટાર્ટઅપ કઈ રીતે થતું હોય છે. આઈડી એકવાર તમારું લાગી ગયું, એકવાર આઈડી લાગી ગયા પછી જે મેં તમને વેબસાઇટ પર બતાવેલું તમારું ફોરએવર લિવિંગ ની અંદર એકવાર ઓફિશિયલ આઈડી લાગી ગયા પછી એ આઈડી પરમનન્ટ નથી હોતું. એ પરમનન્ટ કઈ રીતે થશે, તમારો મિનિમમ 2000 પ્લસ નો ઓર્ડર તમારે નાખવાનો રહેશે. ઠીક છે. 2000 પ્લસ નો ઓર્ડર નાખવાનો રહેશે. એ તમને પ્રોડક્ટ્સ મળશે. પ્રોડક્ટ્સ વગેરે જે તમારા ઘર ઉપર ડિલિવર થશે એને તમારે યુઝ કરવાના છે. અત્યારે હું તમને એકવાર એ ઓર્ડરિંગ વગેરે પણ તમને બતાવી શકું તો બતાવી દઉં જો કોઈનું લોગિન પડેલું હોય. ઓકે, સો ઓર્ડરિંગ વગેરે પણ એકવાર તમને બતાવી દઉં છું. ઠીક છે. તમારું આઈડી ક્રિએટ થયા પછી તમારી પ્રોપર તમારે માય ફોરએવર ઇન્ડિયા એપ્લિકેશન છે આયા જે તમને દેખાતું હશે અત્યારે. ઠીક છે. આ માય ફોરએવર ઇન્ડિયા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું હોય છે. એની અંદર તમારું આખે આખું આઈડી તમને શો થઈ જતું હોય છે. આ હમણાં જ 20 તારીખનો જ કોઈનું આઈડી છે. ઠીક છે. હવે આની અંદર હોય છે શું કે તમારે જ્યારે આ આઈડી ક્રિએટ થઈ ગયું તે પછી આ ન્યૂ ઓર્ડરમાં જઈને તમારા કોઈ પણ તમારે કરીબ 2000 રૂપિયાના પ્રોડક્ટ્સનું પરચેસિંગ કરવાનું હોય છે. ઠીક છે. તમને એની અંદર પણ ટીમ હેલ્પ કરી દેશે. જે પણ પર્સન સાથે તમે કનેક્ટ થયેલા છો તમને પ્રોપર વે ની અંદર હેલ્પ કરી દેશે. ઠીક છે. માની ચાલો કે મેં આ 2 પ્રોડક્ટ સિલેક્ટ કર્યા, 3 પ્રોડક્ટ સિલેક્ટ કર્યા. ઠીક છે. સિલેક્ટ કરીને હું જ્યારે ચેકઆઉટ ઉપર ક્લિક કરીશ ને ચેકઆઉટ ઉપર ક્લિક કર્યા પછી કોઈ પણ આ આઈડી જનરેટ આ રીતે ઓર્ડરિંગ આવી જતું હોય છે. પેમેન્ટ કરશો આયા. ઠીક છે. કોઈ પણ યુપીઆઈ આઈડી વગેરેથી તો તમારા ઘર ઉપર તમને પ્રોડક્ટ્સ ડિલિવર થઈ જતા હોય છે જે એડ્રેસ તમે નાખેલું હશે એના એકોર્ડિંગ. ઠીક છે. તો આ રીતે મેં તમને ખાલી એક ડેમો બતાવેલો છે કે તમારું ઓર્ડરિંગ કઈ રીતે થતું હોય છે. રાઈટ. હવે તમારું 2000 રૂપિયાનું જ્યારે ઓર્ડરિંગ થશે તો તમારું આઈડી જે છે બરાબર એ ફોરએવર ની અંદર એઝ અ નોવસ તમારું આઈડી આવી જશે. બરાબર. હવે એ પછી તમને શું મળશે. હવે ઓબ્વિયસ ચીજ છે કે મારા સોશિયલ મીડિયા પર તમે જોશો ને તમને મેં કીધેલું કે ઓલરેડી લોકો કેટલા હોય છે. અત્યારે હું તમને જનરલી લાઈવ પણ બતાવી દઉં. ઠીક છે. પણ એના પહેલા મારા 2-3 ક્વેશ્ચન છે તમને. શું લાગે છે તમને કે તમે એક માની ચાલો દુકાન ખોલી. ઠીક છે. એક પાન બીડીની શોપ ખોલી નાખી કે કોઈ કિરાણાની શોપ ખોલી નાખી કે કોઈ કપડાની શોપ ખોલી નાખી. ઠીક છે. હવે ત્યાં તમને માનીને ચાલો કે હરેક દિવસે તમારી પાસે 100 કસ્ટમર નવા આવે છે. કેમ કે કોઈ પણ ધંધો છે કસ્ટમર વગર તો હાલવાનો નથી. આજે જીઓનું સિમ કાર્ડ આલે છે શું કરવા, તમે અને હું યુઝ કરીએ છીએ એટલા માટે. આજે અમૂલ દૂધ વેચાય છે શું કરવા, લોકો માર્કેટની અંદર વાપરે છે એટલા માટે. કોઈ પણ ધંધો લોકો વગર તો ચાલવાનો નથી. તમે કોઈ દુકાન ખાલી ખોલીને બેઠા છો, કસ્ટમર આવતા જ નથી, તો દુકાન ચાલશે નથી ચાલવાની. ઠીક છે. કોઈ પણ ધંધો ક્યારે ચાલવાનો જ્યારે તમારી પાસે કસ્ટમરનો ફ્લો હશે. હવે માની ચાલો કે તમારા દુકાનની અંદર હર દિવસે લોકો ધંધો કઈ રીતે કરતા હોય. આજે મેં દુકાન ખોલીને રાખી છે, મારી પાસે 5, 10, 15, 25 કસ્ટમર બાંધેલા હોય. મોસ્ટલી 90% તો એ જ કસ્ટમરથી મારો ધંધો ચાલતો હોય. નવા કસ્ટમરનો ફ્લો ખાલી 5-10% આસપાસનો હોય છે. ઠીક છે. પણ એની જગ્યા ઉપર માનીને ચાલો કે તમારા દુકાનની અંદર હર દિવસે નવા 100 કસ્ટમર આવે છે તો તમારો બિઝનેસ ચાલશે નહીં ચાલે. હાજી, ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરીને બતાવો મને, ધંધો ચાલશે નહીં ચાલે તમારો અગર હર દિવસે નવા કસ્ટમર્સ તમારી પાસે 100 આવવાના ચાલુ થઈ ગયા. મતલબ મહિનાની અંદર ન્યૂ કસ્ટમર્સ તમારી પાસે 100 × 3 એટલે 3000 કસ્ટમર્સ નવા આવવાના ચાલુ થઈ ગયા તો ધંધો ચાલશે કે દોડશે? ચેટ બોક્સ ની અંદર ટાઈપ કરીને બતાવો મને. ઓબ્વિયસ ચીજ છે કે 1500 લોકોના ગામની અંદર દુકાન ખોલી તો તમારા કસ્ટમર તો 10-15 જ રહેવાના છે. એ જ રીતે 100 લોકો તમારા દુકાનની અંદર આવે છે તો 100 લોકો તમારા કસ્ટમર નથી રહેવાના. કસ્ટમર્સ તો એની અંદરથી 2, 5, 10, 15 જ હશે. ઠીક છે. પણ જો રેગ્યુલર બેસિસ ઉપર 100 કસ્ટમરનો નવો ફ્લો છે તો બિઝનેસ ચાલશે કે દોડશે? ઓબ્વિયસ ચીજ છે દોડશે. ઠીક છે. હવે હું તમને કસ્ટમરનો ફ્લો બતાવું છું. તમે દુકાન ખોલીને બેઠા હો છો, આ મારી દુકાન છે. ઠીક છે. આ મારી દુકાન છે. જે રીતે લોકો માર્કેટની અંદર ફિઝિકલ શોપ ખોલીને બેઠા હોય છે, અહીંયા કેટલા લોકો છે મારા સોશિયલ મીડિયા ઉપર 3,98,000 મારા ફોલોવર્સ છે. બટ આપણે આ દુકાનમાં જોઈએ કે કાયમ કેટલા લોકો આવે છે. ઠીક છે. આ દુકાનની અંદર આપણે છેલ્લા 90 દિવસ જોઈએ. બરોબર કે છેલ્લા 90 દિવસની અંદર લાઈવ બતાવું છું તમને લોકોને. હું કોઈ પણ સેશનની અંદર આ બતાવતો નથી હોતો. રાઈટ. ફર્સ્ટ ટાઈમ હું તમને આ બધી ચીજો લાઈવ બતાવું છું અહીંયા. અચ્છા, તમને સ્ક્રીન જ શેર નથી થતી. વેઇટ ફોર અ મોમેન્ટ.
હવે તમને સ્ક્રીન દેખાય છે લોકોને? દેખાતી હશે. સો આ આપણી દુકાન છે લાઈવ, ઠીક છે? આ તમારી સામે જે ડિટેલ્સ તમને શેર કરું છું ને, મારા પ્રોફેશનલ ડેશબોર્ડ છે, અમારે તમને શેર કરવાની જરૂર પણ નથી હોતી, ઠીક છે? અને હું ક્યારે શેર કરતો પણ નથી હોતો, રાઈટ? હવે અહીંયા તમને આ દુકાનની અંદરનો ડેઈલી બેસિસનો કસ્ટમરના ફૂટ સ્ટેપ બતાવું છું તમને, ઠીક છે? એક માર્કેટની અંદર મેં 1500 લોકોના, 2000 લોકોના, 5000, 10,000 લોકોના ગામની અંદર દુકાન ખોલેલી હોય, કે મોટામાં મોટા સિટીની અંદર દુકાન ખોલેલી હોય ને, તો 100, 200, 500 કસ્ટમરથી નવા કસ્ટમર મારી દુકાનની અંદર ના આવી શકે ક્યારેય, ઠીક છે? બટ જસ્ટ બીકોઝ ઓફ ધી ટેકનોલોજી આજની તારીખની અંદર આપણે ખાલી આયા લાસ્ટ 90 દિવસની અંદર ફૂટ સ્ટેપ જોઈએ, લાઈવ દેખાય છે ને તમને, ઠીક છે? લાસ્ટ 90 દિવસની અંદર તમે જોશો તો કેટલા કસ્ટમર્સ આવેલા છે? 66,14,189 કે જે લોકો મારું સોશિયલ મીડિયા વિઝિટ કરીને જાય છે, ઠીક છે? લાસ્ટ 30 ડેઝ ની અંદર તમે જોશો તો કેટલા છે? 25,68,000. હવે તમે આને કદાચ ડિવાઈડ કરશો 25,68,000 ને 30 થી, 25,68,000 આને તમે 30 થી ડિવાઈડ કરશો તો પર ડે હર દિવસે કેટલા કસ્ટમર્સ નો ફૂટ સ્ટેપ પડે છે આયા? હાજી, કેટલા દેખાય છે તમને આની અંદર? 85,000. ભાઈ 100 કસ્ટમર તમારી દુકાનની અંદર નવા આવતા હોય, તમારો ધંધો જો ચાલી શકે, તો જે માણસની દુકાન ઉપર હર દિવસે 80-85,000 લોકો નવા આવે છે, તો ધંધો ચાલશે કે દોડશે? ઠીક છે? આ જ રીઝન છે. કદાચ હું માર્કેટની અંદર દુકાન ખોલીને બેઠો હોત ને, આજ 5 વર્ષની 7 વર્ષથી દુકાન ખોલીને બેઠો હોત, ઠીક છે, તો 50-60,000 રૂપિયા, 80,000 રૂપિયાથી વધારેનો પ્રોફિટ હું જનરેટ ના કરી શકત, ગમે એટલી મહેનત કરત, ગમે એટલું માર્કેટિંગ કરત તોય. બટ આજ આ બિઝનેસ મને 8.5 લાખ રૂપિયાનો ધંધો આપે છે, સાથે સાથે લોકોને હું 1-1 લાખ, 2-2 લાખ, 3-3 લાખ, 4-4 લાખ રૂપિયાની ઇન્કમ, 5-5 લાખ રૂપિયાની ઇન્કમ સુધી પહોંચાડી ચૂકેલો છું. વાય? બીકોઝ ઓફ ધી ટેકનોલોજી, ટેકનોલોજીના રાઈટ યુટિલાઇઝેશનથી. જે રીતે ફૂટ સ્ટેપ કસ્ટમરના વધશે ને, તો જ તમારો બિઝનેસ ચાલશે, ઠીક છે? તો આ પર્સનલ મેન્ટરશિપ બેચની અંદર શું હોય છે, તો બધા લોકોને પર્સનલી સપોર્ટ કરવો એ પોસિબલ નથી, ઠીક છે? હવે આના સિવાય પણ ઘણી બધી ચીજો છે. મેં તમને જે વેબસાઇટ અને એપ્લિકેશન્સ મારા બતાવેલા નથી, કે જે લોકોને પર્સનલ મેન્ટરશિપની અંદર સિલેક્ટ કરીશ, એ લોકોને બતાવીશ, રાઈટ? હવે પર્સનલ મેન્ટરશિપની અત્યારે આપણે જે બેચ બનાવીએ છીએ, આખા જેટલા લોકો તમે છો, આની અંદરથી ખાલી સિલેક્શન થવાનું છે 6 લોકોનું, ઓનલી 6 પીપલ, ઠીક છે? જે લોકોને આ 2000 થી ઓર્ડરિંગ કરી અને પર્સનલ મેન્ટરશિપ બેચની અંદર આવવાનો મોકો મળશે. આ લોકોને શું મળતું હોય છે જનરલી? તમે જ્યારે નોર્મલ બેચની અંદર આવતા હો છો, બરાબર, તમે મારા બિઝનેસની અંદર આવતા હો છો, મેક્સિમમ લોકો જે બિઝનેસમાં આવતા હોય છે, લોકોને શું મળતું હોય છે? ટ્રેનિંગ્સ વગેરેની સિસ્ટમ મળતી હોય છે આપણી, કે જ્યાં લોકો ટ્રેનિંગ એટેન્ડ કરી અને લોકો શીખીને આગળ વધતા હોય છે. બટ આ પર્સનલ મેન્ટરશિપ બેચ જે છે ને, એ વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષમાં એક જ વાર બનતી હોય છે, રાઈટ? હવે તમને હું અત્યારે પર્સનલ મેન્ટરશિપ બેચ જે મારી લાસ્ટ બનેલી, એ બેચની અંદર જે લોકો હતા એમના પણ અમુક તમને લાઈવ પ્રૂફ હું બતાવીશ, ઠીક છે? હવે આની અંદર આવ્યા પછી 2000 ના સાઇન અપ કર્યા પછી તમને મળશે શું? સૌથી પહેલા તમારી એન્ટ્રી થશે મારા પ્રીમિયમ ગ્રુપની અંદર, ઠીક છે? અને જે દિવસથી મેં આ બિઝનેસને ચાલુ કરેલો છે, ઠીક છે, એ ટાઈમથી લગાતાર આજે મારે 5 વર્ષ થઈ ગયા છે, ઠીક છે? અને લગાતાર 5 વર્ષથી ઘણા બધા લોકો મારી પહેલા પણ આ બિઝનેસની અંદર આવેલા, ઠીક છે, ગુજરાતની અંદર પણ લગાતાર 5 વર્ષથી, પહેલા જ વર્ષથી 2020 થી લઈ અને 2024 સુધી લગાતાર હું આ બિઝનેસની અંદર નંબર 1 પોઝિશન પર રહેલો છું, ઠીક છે? આખા ગુજરાતની અંદર સેલ્સની અંદર નંબર 1 પોઝિશન પર રહેલો છું. લાસ્ટ યર તમે મારું સોશિયલ મીડિયા જોયેલું હશે તો તમને ત્યાંથી પણ આઈડિયા આવી ગયો હશે. લાસ્ટ યર ખાલી ગુજરાતની અંદર જ નહીં, બટ 20,000 લોકોના સ્ટેજ વચારે 20,000 લોકોના સ્ટેજ વચારે ઓલ ઇન્ડિયા નંબર 1 રેન્કિંગ નો પણ મને ત્યાં એવોર્ડ લોકોને ડેવલપ કરીને આગળ વધારવા માટે. અને તમે જે માણસને જુઓ છો ને, ઠીક છે, આ સ્પેશિયલી આખા એશિયાની અંદર, આખા એશિયાનો બિઝનેસ મેનેજ કરે છે, ઠીક છે? જે પર્સનને તમે જુઓ છો, એ સ્પેશિયલી ટ્રોફી આપવા માટે ઇન્ડિયાની અંદર આવેલા 20,000 લોકોની વચ્ચે રિકોગ્નિશન થયેલું છે દિલ્હીની અંદર સક્સેસ ડે છે. અને બધા લોકો એ લોકો છે જે આ બિઝનેસની અંદર ઓલરેડી ઘણા બધા લોકો એએસ હશે, સુપરવાઇઝર હશે, આસિસ્ટન્ટ મેનેજર હશે, સિનિયર મેનેજર હશે,
મતલબ 15-20 હજાર રૂપિયાથી લઈને આ બિઝનેસની અંદર 10-10, 20-20, 25-25 લાખ રૂપિયાની, 30-30 લાખ રૂપિયાની ઇન્કમ જનરેટ કરતા લોકો ત્યાં હતા. ઠીક છે, એવા 20,000 લોકોની વચારે ત્યાં એક રિકોગ્નિશન મળેલું. ઠીક છે, સો ઓબ્વિયસ ચીજ છે કે આજે જે ટીમની સાઇઝ છે, હું તમને અત્યારે એપ્લિકેશન અને વેબસાઇટ વગેરેનું લોગિન કરીને બતાવીશ તો બહુ લાંબો ટાઈમ હોઈ જશે. ઠીક છે, બટ ત્યાં હું તમને નહીં તો લાઈવ બતાવત કે કઈ રીતે આખી આખી ચીજો ચાલતી હોય છે. અહીંયા થશે શું, 2020 થી લઈને 2024 ની અંદર હું નંબર 1 રેન્ક પર રહેલો છું. ઠીક છે, હવે અત્યારે આ બિઝનેસની અંદર જે આપણે પ્રીમિયમ બેચ બનાવીએ છીએ ને, 1.5 યર પહેલા 2024 જનવરીની અંદર આપણે પહેલી પર્સનલ મેન્ટરશિપ બેચ બનાવેલી. ઠીક છે, અને બેચના એક પર્સનને પણ હું તમારી સાથે મળવા માંગુ છું, જો કોઈ પણ પર્સન હશે તો, કેમ કે આની અંદર ખાલી મેં 3-4 લોકોને જ જે મારી પર્સનલ મેન્ટરશિપ બેચમાં હતા એ લોકોને જ એક્સેસ આપેલું, બટ છતાં પણ હશે તો હું તમને એકવાર શો કરું છું. આયા वेट, निकिता मैम आप सेशन में हो? एक बार अपना माइक ऑन करके बताना मेरे को. यस सर. ओके, सो निकिता मैम, लास्ट पर्सनल मेंटरशिप बैच के अंदर आपको एंट्री मिली थी. थोड़ा सा अभी हिंदी में चलाना पड़ेगा हमें, ठीक है, क्योंकि निकिता मैम को गुजराती समझ में आती है लेकिन बोलनी नहीं आती. ठीक है, सो बिजनेस में है तो समझना तो सीख चुके हैं, बट फिर भी आप अपना एक्सपीरियंस बताइए. पर्सनल मेंटरशिप के अंदर जो आपको एंट्री मिली थी, किस महीने आपने स्टार्ट किया था, आज उसको कितने महीने हो चुके, और पहले 90 दिन के अंदर, क्योंकि सबसे ज्यादा हमें ये मतलब हमें नहीं होता कि भाई हम 5 साल बाद कहाँ पे होंगे. ठीक है, लोगों का फोकस कहाँ पे होता है कि भाई मेरे को अगले महीने क्या मिलेगा, 2 महीने बाद क्या मिलेगा, 3 महीने बाद क्या मिलेगा. एक शॉर्ट टर्म माइंडसेट होता है, लॉन्ग टर्म विजन नहीं होता. बट शॉर्ट टर्म माइंडसेट भी आपका है ना, तो भी आपको अभी जानने का मौका मिलेगा. मैम आप एक बार अपना माइक और कैमरा ऑन कर लेना, मैं आपको स्पॉटलाइट कर देता हूँ. ओके सर. सर टर्न थोड़ा ऑन कर लीजिए, बारिश अपना के कारण वीडियो ऑन लाइट कर और लीजिए, नेटवर्क का इश्यू रहेगा. अपना वीडियो ऑन कर लीजिए जिससे कि मैं आपको स्पॉटलाइट कर पाऊँ. यस सर. ओके, ओके, सो हाँ जी मैम बताइए, कब स्टार्ट किया था आपने, कहाँ से बिलोंग करते हो, कैसे कनेक्ट हुए थे, और अभी आपका एक्सपीरियंस क्या है, और पहले 3 महीने की अगर आप लाइव प्रूफ दिखा पाओ 2024 जनवरी फरवरी मार्च के, तो वो भी पक्का दिखाओ कि आपकी ग्रोथ कितनी हुई थी, और आपको पहले 3 महीने के अंदर इस बैच के अंदर एंट्री मिली, तो आपकी ग्रोथ के क्या चांसेस हो सकते हैं बाकी लोगों की. ओके सर. बेसिकली मैं जयपुर राजस्थान से बिलोंग करती हूँ एंड 1.5 साल पहले मैंने निकुल सर के साथ बिजनेस स्टार्ट किया था. उस टाइम मेरे को एक गोल्डन चांस मिला था पर्सनल मेंटरशिप का, जो कि आज आप सबको भी, आप में से सबको नहीं, किसी को भी, है ना, किसी की 6 लोगों को मिल सकता है. ठीक है, जो कि मुझे 1.5 साल पहले जो चांस मिला था. और कोई भी बिजनेस हो उसके स्टार्टिंग के 90 डेज बहुत इंपॉर्टेंट होते हैं. तो मैं अपने 90 डेज का आपको दिखाने वाली हूँ कि कितना मैंने अर्निंग किया, क्या सारी चीजें रही. सो प्रैक्टिकली आप अपने चैलेंजेस के बारे में भी वो चीजें थोड़ी सी बताना कि चैलेंजेस उस टाइम के ऊपर क्या क्या आए थे, कैसे आपने अपना डिसीजन बनाया, क्या कर रहे थे उस टाइम के ऊपर, और कैसे कनेक्ट हुए थे. हाँ जी, सो इन्होंने जनवरी सर मैं एक 2024 के अंदर स्टार्ट किया था, बताइए मैम आप. मैं अभी स्टूडेंट ही थी, एमबीए कर रही थी. और उस टाइम मुझे बिजनेस मैंने देखा, मुझे काफी चीजें अच्छी भी लगी, लेकिन चैलेंज भी था क्योंकि सर गुजरात से और मैं राजस्थान से, तो थोड़ा ट्रस्ट इशू था. और ऑनलाइन मोस्टली देखी नहीं थी चीजें कि ऑनलाइन भी पैसे कमा सकते हैं क्या. बट ये चीज भी कहीं ना कहीं फैक्ट थी कि आज के टाइम पे ऑनलाइन ही सब कुछ हो रहा है. लोग शॉपिंग भी कर रहे हैं, खाना भी मंगवा अभी रहे हैं, यहाँ पे ज्वेलरी. एक और चीज भी मैं बताना चाहता हूँ, आप लोगों की मीटिंग चल रही है, यहाँ पे आप देख सकते हो, ये टाइम दिख रहा होगा आपको, 7:37. इस टाइम के ऊपर भी लोग टीम के अंदर लेवल अप कर रहे हैं अपना. ठीक है, ये लड़की कहाँ से, यूपी से, अभी सुपरवाइजर बनी है. ठीक है, इल्मा खान, यहाँ पे मेरी मीटिंग चल रही है टीम के अंदर. इस टाइम के ऊपर भी लोग सुपरवाइजर बन रहे हैं, कहीं ना कहीं पे मैनेजर बन रहे होंगे, असिस्टेंट मैनेजर बन रहे होंगे, क्योंकि आज हजारों लोगों की टीम है. ठीक है, सो मैम आप ना, क्योंकि हमारे पास टाइम शॉर्ट है, हमारा सेशन ऑलरेडी 6 मिनट एक्स्ट्रा चल रहा है अभी. ठीक है, सो आप शॉर्ट के अंदर सिर्फ अपने वो अगर आपके पास वो चेक्स पड़े तो वो एक बार दिखा दीजिए कि आपके पहले 3 महीने की इनकम कितनी हुई थी टोटल. ठीक है, पहले महीने के अंदर मेरे ख्याल से कुछ आप जनवरी के अंदर 10-15 दिन ही आप आपने जब स्टार्ट किया उस टाइम के ऊपर 15-16 तारीख थी. ठीक है, तो 10-15 दिन काम कर पाए थे, उस महीने की भी इनकम शो करो, और आगे के 2 महीने की भी, पहले 90 डेज की.
ये सर मेरे जनवरी मंथ की इनकम है ऑलमोस्ट 20,000, और ये मेरे फरवरी मंथ की इनकम है 71,546, और ये थर्ड मंथ की इनकम है 1,77,000। तो ये चीजें आप यहां से समझ सकते हो, पहले 3 महीने के अंदर 2.5 लाख से भी ज्यादा का प्रॉफिट इन्होंने जनरेट किया। और ये चीजें पॉसिबल क्यों हुई पता है? क्योंकि पर्सनल मेंटरशिप के अंदर आपको कहीं पे जाने की जरूरत नहीं है, आपको कोई अपनी ब्रांडिंग बिल्ड करने की जरूरत नहीं है, आप डायरेक्टली मेरे सोशल मीडिया को लीवरेज कर सकते हो, ठीक है। बट इसके अंदर हम सिर्फ पहले 5 लोगों को सिलेक्ट कर रहे होते। अभी हमारा ऑलरेडी मेरा दूसरा सेशन भी चल रहा है, मेरे को किसी मैनेजर को सौंपना पड़ा है। मैं आपको एक लास्ट पर्सन से मिलवाना चाहता हूँ, नीलेश भाई होंगे हमारे साथ यहाँ पे, ठीक है, जो कि ऑलरेडी अपना बिजनेस कर रहे हैं, ऑलरेडी इनका अच्छा खासा बिजनेस चल रहा था और साथ में हमारे साथ बिजनेस में आए थे। सो नीलेश भाई वही सारी मेरी आपको, नीलेश भाई वॉइस आवे છે મારો? એકવાર માઇક અનમ્યુટ કરી લેજો તમે જો વોઇસ આવે છે મારો તો। યસ સર આવે છે। ઓકે, સો હું તમને એકવાર સ્પોટલાઇટ કરી દઉં છું, ઠીક છે। સો નિલેશભાઈ યસ તમારો સર। શું એક્સપિરિયન્સ રહ્યો અત્યારે, કેટલા ટાઈમથી બિઝનેસમાં છો, શું કરો છો અત્યારે કરન્ટલી, આ બિઝનેસને કરવા પાછળનું કારણ શું હતું ને હવે તમારો અત્યારે એક્સપિરિયન્સ શું છે? યસ સર, પહેલા તો ગુડ ઇવનિંગ। હેલો, કેમ છો ગાઈસ? બધા મજામાં છો? માય સેલ્ફ નિલેશ પારેખ, હું અમદાવાદથી બિલોંગ કરું છું, અમદાવાદથી નાના ચિલોડા ન્યૂ શાહીબાગથી। ઓલરેડી હું છેલ્લા 5 વર્ષથી મારું ઓલરેડી 3 સલૂન ચલાવું છું। આપ જોઈ રહ્યા છો, હું તમને લાઈવ બતાવી દઉં। જો ઓલરેડી મારે 3 સલૂન છે આવા। કેટલી કલાક કામ કરો છો તમે આ ઓનલાઈન બિઝનેસની અંદર આખા દિવસમાં? હા, હું અત્યારે ઓનલી 2 કલાક જ કામ કરું છું સર। અને શું 2 કલાક એક્સપિરિયન્સ છે કામ કરું તમારો? છું અને હા, સલૂનની સાથે સાથે આની અંદર બી 2 કલાક કામ કરીને સારી એવી ઇન્કમ જનરેટ કરી રહ્યો છું હાલની તારીખમાં। અને મેં તમારું પ્રોફાઇલ જોયું હતું આજથી 5 વર્ષ પહેલા સર, મેં કીધું ગવર્નમેન્ટ જોબ કરતા હતા અને એમની ક્યાંક ને ક્યાંક હું પ્રોફાઇલ જોતો હતો ઇન્સ્ટાગ્રામ ઉપર, તો મને એક બિઝનેસ સમજમાં આવ્યું કે આ સર કંઈક અલગ તો કરી રહ્યા છે। તો આજથી વર્ષ પહેલા હું જોઈન થયો સરની સાથે, હું કનેક્ટ થયો। એના પછી મેં ડિસિઝન લીધું કે આ બિઝનેસ મારે કરવો જરૂરી છે, કેમ કે આમાંથી શું છે, ઓનલાઈન બિઝનેસમાં એવું હોય છે કે ગમે ત્યારે તમે તમને નિલેશભાઈ આ અત્યારે સેશનમાં લઈ આવવા પાછળનું રીઝન એ છે, ઘણા બધા લોકોને એ ચીજો થતી હોય છે કે મારી પાસે ટાઈમનો ઇશ્યુ છે, હું આ બિઝનેસને કરી શકીશ કે નહીં કરી શકું, ઠીક છે। સો અત્યારે તમારી યસ પાસે સર, દિવસનો 2 કલાકનો ટાઈમ રહે છે, 2 કલાકના ટાઈમની અંદર આ બિઝનેસને સારી રીતે મેનેજ કરી શકો છો તમે? યસ ઓલરેડી ઠીક છે। હું સો એકદમથી હેન્ડલિંગ કરી શકું। અહીંથી તમે એક આઈડિયા લગાડી શકો કે ઓલરેડી એમના 3 સલૂન ચાલે છે, સલૂનને ચલાવતા ચલાવતા જે એમની પાસે કલાક, 2 કલાક, 3 કલાકનો ટાઈમ બચતો હોય છે જ્યારે પણ, એ ટાઈમ ઉપર ખાલી એમના ચેર ઉપર બેઠા બેઠા ત્યાંથી કામ કરે છે અને આ બિઝનેસની અંદર પણ આજે સારી એવી ઇન્કમ જનરેટ કરે છે, ઠીક છે। સો આ બધા લોકોને તમે જોઈ લીધા। હવે સેશનને તમે અત્યાર સુધીની અંદર જેટલી પણ ચીજો સમજેલી છે, મેઇન ચીજ હું તમને એ જ કહીશ કે તમને ફર્ધર જે ક્લેરિટી છે ને એ તો તમને પછી આવશે જ્યારે તમારું સાઇન અપ થશે, કેમ કે આજે હજારો લોકોના ફોર્મ ફિલિંગ આવતા હોય છે। આ બેચ આપણે એટલા માટે ક્રિએટ કરીએ છીએ, અત્યારે જે 6 લોકોને હું સિલેક્ટ કરવાનો છું, આ 6 લોકો ઉપર અત્યારે જૂન 2025 થી લઈને અને ડિસેમ્બર 2026 સુધી મારો પર્સનલ ફોકસ રહેશે। મતલબ આ 6 લોકો મારા પર્સનલ ગ્રુપની અંદર રહેવાના છે, ઠીક છે। જ્યાં એ લોકોની કનેક્ટિવિટી ડાયરેક્ટલી મારી સાથે હશે, એ લોકો મારા સોશિયલ મીડિયાને, મારી બ્રાન્ડિંગને પણ ત્યાંથી લીવરેજ કરી શકશે, ઠીક છે। અને એ લોકો એક ફાસ્ટ ગ્રોથ ઉપર જઈ શકશે। મતલબ કે નોર્મલી જે લોકો સ્ટાર્ટ કરતા હોય છે 99.99% લોકોને આ ચાન્સ નથી મળતો હોતો આ બેચની અંદર આવવાનો, ઠીક છે। કેમ કે આ બેચ આપણે લાસ્ટ જે જનરેટ કરેલી, જનરલી વર્ષની અંદર એકવાર હું આ બેચને ક્રિએટ કરતો હોઉં છું, બરાબર, પણ એ ત્યારે થતું હોય છે જ્યારે પાછલી બેચના બધા લોકો આગળ નીકળી ગયા હોય છે, ઠીક છે। અત્યારે મેં 1% પાછળ પાછલી બેચ હોલ્ડ કરેલી, જનરલી જાન્યુઆરીની અંદર આપણે બેચ ક્રિએટ કરવાની હતી 2025 ની અંદર, બટ 1% એ બેચની અંદરથી, પાછલી બેચની અંદરથી મેનેજર નતા બનેલા, તો આપણે એમને જૂન મંથ સુધી ખેંચેલી છે, ઠીક છે। મહાવીરભાઈ છે જે અત્યારે ઓલરેડી ભુજ સાઇડથી છે, એ આ જ મહિને મેનેજર બનેલા છે, ઠીક છે, અને ઓલરેડી 6 ફિગરની ઇન્કમ પર પહોંચેલા છે। એટલે હવે આપણે નેક્સ્ટ બેચ ક્રિએટ કરીએ છીએ, આની અંદરથી ખાલી 6 જ લોકોને સિલેક્ટ કરશું અને આ 6 લોકો ઉપર મારું પર્સનલ ફોકસ રહેશે આવતા 1 વર્ષ 1.5 વર્ષ સુધી, ઠીક છે। અને તમને આગળ લઈને જવાય કમ્પ્લીટલી મારી રિસ્પોન્સિબિલિટી રહેશે, ઠીક છે। સો આની અંદર તમને ઘણા બધા બીજા એક્સેસ પણ મળવાના છે, જેવી રીતે તમારું 2000 રૂપિયાથી ઇનિશિયલ બિલિંગ થશે, એ પછી તમને પહેલી ચીજ મળશે, અમારા પ્રીમિયમ ગ્રુપમાં એન્ટ્રી મળશે,
ઠીક છે. બીજી ચીજ, મારી ટીમના 6 to 7 ફિગર અર્નર્સ, મતલબ કે જે લોકો ઓલરેડી આ બિઝનેસની અંદર 1-2 લાખ રૂપિયાથી લઈને 10-10 લાખ રૂપિયાથી ઉપર પણ મહિને કમાય છે, ઠીક છે, એવા લોકોને પણ મળશો તમે, જે 20-20, 25-25 લાખ રૂપિયા પણ કમાય છે. એ બધા લોકોને તમને જોવાનો મોકો મળશે, એ લોકો પાસે શીખવાનો મોકો મળશે, એ લોકોની સિક્રેટ સ્ટ્રેટેજીસ તમને જાણવાનો મોકો મળશે, ઠીક છે. ત્રીજી ચીજ કે તમને એક્સેસ મળશે મારા જે મેન્ટોર છે જસ બ્રાર પર્સનલ મેન્ટોરશિપ સેશન્સના, ઠીક છે, એના એક્સેસ પણ તમને મળશે, જે હું અને જસપ્રીત સર બંને મળીને અમે 2-3 મહિનાની અંદર એકવાર એક પર્સનલ મેન્ટોરશિપ સેશન લોન્ચ કરતા હોઈએ છીએ, જેની અંદર અમારો 3 થી 4 કલાકનો એક કન્ટિન્યુઅસલી સેશન હોય છે, જેની અંદર તમને પ્રોપર વેની અંદર લીડરશિપ શીખવાડવામાં આવતી હોય છે, ઠીક છે. એ પછી તમને જે આની અંદર મળશે કે પહેલા જ મહિનાની અંદર ફ્રોમ વેરી ફર્સ્ટ મંથ પહેલા 30 દિવસની અંદર તમારે શું કરવાનું છે ને એનો આખો રોડમેપ મળશે કે કઈ રીતે તમે તમારી ટ્રેનિંગ્સ વગેરે કમ્પ્લીટ કરીને મિનિમમ 30 થી 40 હજારનું પે આઉટ જનરેટ કરી શકો, ઠીક છે. આ તમે ધારા મેમને જોયા કે જેમણે ઓલરેડી ખાલી 10-12 દિવસની અંદર જ એમનું સુપરવાઇઝર કાઢીને 35-40 હજાર રૂપિયાની ઇન્કમ ક્રોસ કરી. તમે નિકિતા મેમને જોયા કે જેમણે 15-16 તારીખે એમનો બિઝનેસ સ્ટાર્ટ કરેલો અને વિધિને મંથ એન્ડ પહેલા એમણે મોટું જે પે આઉટ એમનું બતાવેલું, મારા ખ્યાલથી 20,000 થી ઉપરનું હતું પહેલા જ મહિનાનું એમનું પે આઉટ, ઠીક છે. સો ઓબ્વિયસ ચીજ છે કે આ બધા લોકોને પર્સનલ મેન્ટરશિપની અંદર ચાન્સ પડેલો ને અત્યારે તમારી અંદરથી પણ 6 જ લોકોને ચાન્સ મળશે. અને જનરલી આપણે પાછલી જેટલી પણ બેચો હતી, મેં નિકિતા મેમને એટલા માટે સિલેક્ટ કરેલા કોઈ ગુજરાતીને બદલે, ઠીક છે, કેમ કે તમને ક્લેરિટી થાય. પાછલી જે બેચો હતી ને એ ઓલ ઓવર ઇન્ડિયા માટે ઓપન હતી. યુ ગાઈઝ આર લકી. તમે લકી એટલા માટે છો જો અત્યાર સુધી સેશનની અંદર બેઠા છે, કેમ કે જે લોકો સેશનમાં કોઈને કોઈ કામને કારણે લીવ કરીને વહી ગયા છે ને, કોઈને કોઈ પ્રોબ્લેમને કારણે, એ લોકોને એ નથી ખબર કે એમણે જિંદગીની કેટલી મોટી ભૂલ કરેલી છે. કેમ કે જે જગ્યા ઉપર આ બિઝનેસને સ્ટાર્ટ કરીને એક નોર્મલ માણસ 3 થી 4 વર્ષની અંદર પહોંચતો હોય છે ને, મારી પર્સનલ મેન્ટરશિપ બેચનો એ દમ છે કે તમને એ જગ્યા ઉપર ખાલી 6 થી 7 મહિનાની અંદર ઉભા રાખી દેશે, ઠીક છે. 1 લાખ રૂપિયા કમાવાનું લોકોનું ડ્રીમ હોય છે, એક 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, ઘણી વાર લોકોને 4 વર્ષ લાગી જતા હોય છે આ બિઝનેસમાં. નિકિતા મેમને તમે જોયેલા કે ખાલી 3 મંથ, ખાલી 3 જ મંથની અંદર એ જગ્યા ઉપર પહોંચી ગયા. કેમ કે તમને મારા ઇન્સ્ટાગ્રામથી પ્રી ક્વોલિફાઈડ ઇન્ક્વાયરીઝ મળતી હોય છે, બ્રાન્ડિંગને લીવરેજ કરવાનો મોકો મળતો હોય છે, આ બધી ચીજો હોય છે, ઠીક છે. સો આપણે સેશનના એન્ડ કરીએ છીએ, બટ તમારી અંદરથી ખાલી પહેલા 6 લોકોને જ આપણે સિલેક્ટ કરવાના છીએ. તો કેટલા લોકો રેડી છે આ પર્સનલ મેન્ટરશિપની અંદર આગળ આવી અને આગળ વધવા માટે? કેમ કે પર્સનલ મેન્ટરશિપના માટે તમારે 2,000 રૂપિયાનું બિલિંગ કરવાનું છે. એ પછી તમને પર્સનલ મેન્ટરશિપની અંદર એન્ટ્રી મળશે, બટ એના અંદર પહેલા 6 લોકો જ સિલેક્ટ થશે. તો ટાઈપ 7 જે લોકો આ પર્સનલ મેન્ટરશિપ બેચમાં આવવા માંગે છે, ટાઈપ 7, નોટ રેડી, રેડી ટાઈપ મત કરો, ટાઈપ 7 જે લોકો આ પર્સનલ મેન્ટરશિપ બેચની અંદર આવીને ફાસ્ટ ગ્રોથ લેવા માંગે છે, ઠીક છે. કેમ કે ઓનલી પહેલા 6 લોકોને જ આપણે આની અંદર સિલેક્ટ કરવાના છીએ, ઠીક છે. ફર્સ્ટ 6 લોકો કમ્પ્લીટ થયા પછી બાકી લોકો જે પણ હશે એમને કોઈ પણ સિલેક્શન નહીં મળે. ઓનલી 6 લોકોને લઈને હું ચાલીશ, બરોબર. આવતા 1.5 વર્ષ સુધી જેટલો ટાઈમ લાગશે મારે, કદાચ 2 વર્ષ લાગી ગયા તમને મેનેજર બનાવતા તો 2 વર્ષ સુધી નવી બેચ નહીં બને, ઠીક છે. નવી બેચ જનરલી હું 1 વર્ષમાં બનાવતો હોઉં છું. પાછલી બેચની અંદર ખાલી એક માણસને કારણે મેં મારી બેચ 6 મહિના માટે પાછળ કરી નાખી. જનવરીની જગ્યા ઉપર અત્યારે જૂનની અંદર બને છે, ઠીક છે. તો એકવાર બેચની અંદર કોઈ પણ લોકોને હું સિલેક્ટ કરતો હોઉં છું તો ત્યાં લગી મારી નવી બેચ નથી બનતી હોતી, જ્યાં લગી એ બેચને કમ્પ્લીટલી 100% હું આગળ ના વધારી દેતો હોય. તો આ ઘણા બધા લોકો છે, વિરમભાઈ, વિવો, મિતેશભાઈ, સંજયભાઈ, વિંજુડા, પ્રફુલભાઈ, મયુરભાઈ. સો તમે આ મેસેજ તો કરી દીધો છે, બટ ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસિસ ઉપર પહેલા 7 લોકોને જ એન્ટ્રી મળશે, ઠીક છે. કેમ કે બધા લોકો આ સેશનની અંદર ગુજરાતી જ છે અને લકી જો જનરલી બાકી જે બેચો હતી ને મારી અત્યાર સુધીની અંદર, એની અંદરથી 1-2 લોકો જ ગુજરાતી રહેતા હતા, ઠીક છે, કે જે લોકોને સિલેક્શન મળતું હતું. બાકી આઉટ સ્ટેટના લોકો હતા. આ વખતે તમને લકીલી ચાન્સ મળે છે કે 7 લોકો, 6 લોકો આપણે આ બેચની અંદર ગુજરાતથી જ સિલેક્ટ કરીએ છીએ, ઠીક છે. તો જે પર્સને તમને આ લિંક આપેલી છે ને આ સેશનની, સૌથી પહેલા મારા આખી ટીમની અંદરથી ખાલી 5 જ લોકો હશે જેમાંથી કોઈ પણ એક પર્સને તમને આ લિંક આપેલી હશે આ સેશનની. એમને પર્સનલી જઈને મેસેજ કરો, ઠીક છે. જે પર્સને તમને લિંક આપેલી છે ખુદ પણ મારી પર્સનલ મેન્ટરશિપ બેચના પાર્ટ છે. એમને પર્સનલી મેસેજ કરો કે મારે સરની પર્સનલ મેન્ટરશિપ બેચમાં આવવું છે, પર્સનલ મેન્ટરશિપ લખતા ના આવડે તો એમને વોટ્સઅપ ઉપર જઈને 7 ટાઈપ કરી દો, રાઈટ. વોટ્સઅપ પર જઈને 7 ટાઈપ કરી દો, કેમ કે પહેલા ખાલી 6 લોકો હશે જેમને 7 ટાઈપ કરેલું હશે, એ જ લોકોને આ બેચની અંદર એન્ટ્રી મળશે, ઠીક છે.
અને જો નાના મોટા કન્ફ્યુઝન હોય તો હેઝિટેટ ના કરો, એમની સાથે ક્લિયર કરી લો, ઠીક છે. અને કોશિશ કરો કે 15-20 મિનિટ કે મેક્સ ટુ મેક્સ અડધી કલાકની અંદર તમારું સાઇન અપ થઈ જાય, જેથી કરીને તમને શ્યોર શોટ આની અંદર એન્ટ્રી મળી શકે, રાઈટ. સો બાકી લવ યુ ઓલ ઓફ યુ. આઈ હોપ કે તમને આ સેશનથી વેલ્યુ મળેલી હશે, ઠીક છે. બાકી એકવાર પાણીમાં ઉતરવું પડશે, ઉતર્યા પછી તમને કઈ ના આવડતું હોય તો ટેન્શન ના લો, ઠીક છે. તમારા ભાઈને બધું આવડે છે, 5 વર્ષ કાઢેલા છે આ બિઝનેસ ની અંદર, ઠીક છે. અને 5 વર્ષ ગિલ્લી દાંડિયા રમીને નથી કાઢેલા, પહેલા જ વર્ષથી ઝંડો ફરકાવી દીધો છે. મેં પહેલા વર્ષથી નંબર 1 પોઝિશનને કન્ટિન્યુઅસલી હોલ્ડ કરી છે, ઠીક છે. તો આઈ નો વેરી વેલ, મને આ બિઝનેસને કરતા પણ આવડે છે. આજે તમે એકલા આવો છો, કાલ સવારે તમારી 500 લોકોની ટીમ બિલ્ડ કરીને દેવી એ મારી જવાબદારી છે, ઠીક છે. બેફિકર થઈને ડિસિઝન બનાવો. એકવાર પર્સનલ મેન્ટરશિપ ની અંદર આવી ગયા ને તો તમારી સક્સેસ ઉપર સ્ટેમ્પ લાગી ગયો છે. આ બિઝનેસ ની અંદર તમે ચાહશો તો હું તમને ફેલ નહીં થવા દઉં, ઠીક છે. સો કે ચલો ઓલ ધ બેસ્ટ. બાકી મેસેજ કરી દો, જે પર્સનને તમે ઇન્વાઇટ કરેલા છે એમને વોટ્સઅપ પર જઈને 7 મેસેજ કરી દો, કેમ કે પહેલા 7 લોકો જ આપણે સિલેક્ટ કરશું, ઠીક છે. ઓલ ધ બેસ્ટ.